કેટલા વાગ્યા? 9:30. તો હજુ ઉઠ્યા જ છો તમે? ના, ઉઠી તો ક્યારની ગઈ હતી, પણ જો ભાભી સાચું કહું ને તો હવે તો ઊંઘ આવતી બંધ થઈ ગઈ છે. કેમ? તમને નથી ખબર કે ઘરમાં શું ચાલી રહ્યું છે? દામિની, શું કામ નાટકો કરે છે? આ ફૂલ એસી મૂકીને આખો દિવસ ઘરમાં પડી રહેવું છે તો એ બાના ગોતે છે, તું મને ખબર છે. બાના? શેના બાના? અને મારે શું કામ કોઈ વાતના બાના ગોતવા જોઈએ? જે જેવું છે એવું જ. ભાભી સાચું કહું ને તો આખું ઘર છે ને, આખા ઘરમાં બસ તમે એક જ છો જેની સાથે મને વાત કરવાની ઈચ્છા થાય છે. મારે મારું દુઃખ કેવું હોય ને તો એ તમને કહી શકું, પણ મારે નથી સાંભળવું. તારા રોજના એક ને એક નાટક છે. અરે માનું છું કે દેણું થઈ ગયું છે દેવાંગભાઈ ઉપર, તો એમને સોલ્વ કરવું પડશે ને. લોકોના પૈસા લઈને બેઠા હોય તો શું થાય? હા, તમારી વાત સાચી છે. હા, લેણદાર હાથ ધોઈને પાછળ પડી ગયા છે, પણ દેવાંગની એ મજબૂરી હતી ને, એમને જાણી જોઈને થોડી આ બધું કર્યું છે. દામિની, જાણી જોઈને કર્યું હોય કે નહીં, પણ થઈ ગયું ને, તો હવે એ વાતને ભૂલીને આગળ વધવામાં મજા છે. ઘરના કામ કરશો ને તો મન થોડું હળવું રહેશે, પણ નહીં, તમને તો એસી માંથી બહાર આવવાનું મન નથી થતું. આટલી ગમતી વાતમાં તમે 10 વાર એસીને વચ્ચે લાવ્યા, અને પહેલા તો તમે મને એ કહેશો કે તમને થયું શું છે? આ છેલ્લા કેટલાય સમયથી તમને નોટિસ કરું છું, ના તો તમે સીધી રીતે વાત કરો છો, ના તો સીધી રીતે કોઈ કામ કરો છો, અને ખબર નહીં કેમ પણ જ્યારે તમે મારી સાથે વાત કરો ને ત્યારે તમારું મોઢું ચડેલું જ હોય છે. કારણ કે સારી રીતે વાત કરવા જેવું તમે કઈ રાખ્યું નથી. બંને માણસ શું કરે છે ખબર નથી પડતી. જો દામિની, 100 વાતની એક જ વાત છે, કામ તો તારે કરવું જ પડશે. અને રહી વાત દેવાંગભાઈની, તો એમને સમજાવી દે ને કે પૈસા ન અપાતા હોય તો ઘર મૂકીને ભાગી જવાય. શું બોલો છો? જરાય શરમ નથી આવતી તમને? શરમની શું વાત કરે છે? આ મારો પતિ ઢસેડા કરી કરીને મરી ગયો એકલો. તમને લોકોને શું પડી છે? તૈયાર વાતે ખાવા મળે છે, રહેવા મળે છે. હરામના હાડકા કરીને બેઠા છો બંને માણસ. અમે લોકો પણ મહેનત કરીએ જ છીએ ને, ક્યાં નથી કરતા? તમે તો એવી રીતે વાત કરો છો કે બસ ઘરની બહાર દેવાંગ જતા જ નથી. એ એમની રીતે કોશિશ કરે જ છે ને, અને એટલી બધી વાતમાં તમે કન્ટિન્યુઅસ એક જ વસ્તુ બોલો છો કે કામ કરવું પડશે, કામ કરવું પડશે. તો કઈ વાત બોલું? તને એક વાત સમજાય છે મારી? અને જરૂરી છે કે ઘરની બહાર જતો માણસ કામ માટે જ જતો હોય? રખડવા ભટકવાય જતા હોય છે લોકો. ખબર નહીં કામના નામ પર શું કરે છે. અરે થોડું ઘણું દેણું તો ઉતાર્યું હશે ને? ઉતાર્યું છે કઈ? કેમ તમે નથી રહેતા આ ઘરમાં? તમને નથી ખબર ભાભી? બિચારાની હાલત જોઈ છે તમે? બિચારા? આ કઈ બાજુ તમે બિચારા લાગો છો? બિચારી તો હું લાગુ છું હવે આ ઘરમાં. આખો દિવસ કંકાસનું નામ છે, બીજું કાંઈ છે નહીં. હું છે ને દેવાંગભાઈ સાથે વાત કરી લઈશ, એમને સમજાવવાની કોશિશ કરીશ, પણ પછી જો ન સમજે ને તો તમારા નખરા હવે તમે બંધ કરી દેજો. શેના નખરા? અરે શું કામ મારે નખરા કરવા જોઈએ? તમને એવું લાગે છે કે મારે ઘરમાં કામ ન કરવા પડે એટલે હું આ બધું કરું છું? યસ, એક્ઝેક્ટલી, પરફેક્ટ. ખરેખર આ તમારા જેટલું વાહિયાત તો કોઈ ના વિચારી શકે. અત્યાર સુધી મને એમ હતું કે મારા જેઠાણી છે ને મારા મોટા બેન સમાન છે, ગમે એવું હશે ને તો પણ મારો સાથ આપશે, સુખ દુઃખમાં સાથે રહેશે. તો સુખ દુઃખમાં તમને ઘરના ઢસેડા કરીને આપું તો સારું લાગે? આના માટે મોટી બેન બનાવી હતી મને? ના, એવું તો મેં ક્યારેય કહ્યું જ નથી. મેં સુખ દુઃખ બંનેની વાત કરી છે. જો દુઃખમાં તમે અમારી સાથે હશો ને તો સુખમાં પણ સાથે જ હશો. તું છે ને લવારા ન કર. સવારનું ઘરનું બધું કામ એમ જ પડ્યું છે, તું કરવા લાગ. અને રહી વાત દેવાંગભાઈની, તો હું વાત કરી લઈશ એમની સાથે. મને લાગે છે હવે મારે ચોખવટ ભરી વાત કરવી પડશે. ભાભી, પતિ છે મારે, કદાચ ખોટું કરતા હશે ને તો પણ હું તો એમની સાથે જ રહીશ. રહે છે ને, હું ક્યાં ના પાડું છું, પણ પેલા જે કરવાનું હોય ને એ બંને માણસ કરો. આખા ગામનું દેણું ચડી ગયું છે, પણ મનમાં તો એ કઈ ને કઈ છે નહીં. નથી તમારે કમાવા જવું પડતું કે નથી મારે કમાવા જવું પડતું, તો પછી આપણે શું કામ આ વાતને વચ્ચે લાવીએ છીએ? જોવું તો પડે છે ને, મારો ઘરવાળો એકલો ઢસેડા કરે એ મારે જોવું પડે છે ને, એટલે બોલું છું. ભાઈએ ના પાડી કે એ કામ નહીં કરે, કે એમને આ જે દેવાંગે દેણું કર્યું છે એમાં વાંધો છે. એ શું બોલવાના હતા? ભાઈ છે ને, ક્યાં જવાના છે? પણ હું બધું જોઈ રહી છું, મને બધી ખબર પડે છે કે તું અને દેવાંગભાઈ શું કરો છો. ધેટ્સ ધ પોઈન્ટ કે એ ભાઈ છે તો પછી એ બંને ભાઈઓ વચ્ચે જ વાત રહેવા દઈએ ને, એ બંને ભાઈઓને નક્કી કરવા દઈએ. આ તમારે કે મારે કોઈને જજ કરવાની કે કોઈને કંઈ કહેવાની જરૂર નથી. હવે તું મને સલાહ આપીશ? દેરાણી, જે કરવાનું હોય ને એ કરો. સવારે ઉઠીને સલાહ સૂચન જેટલું આપો છો ને એટલું કામ કરો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
ભાભી મારે એક ખાસ કામ હતું એટલા માટે તમારી પાસે આવ્યો છું. હા તો બોલો ને, શું કામ હતું? તમે તો જાણો છો ને ભાભી કે હાલમાં મારા કામકાજમાં બહુ નબળી પરિસ્થિતિ ચાલી રહી છે. મને કામ પરથી પણ છૂટો કરી દેવા માટે કહ્યું છે. તો અને મારી પાસે બહુ લેણું થઈ ગયું છે. લેણદારો મારી પાછળ પડ્યા છે. તો પ્લીઝ ભાભી તમે મારી મદદ કરાવડાવો ને. શું મદદ કરાવડાવું? તમારા માટે નોકરી શોધવા જાઉં? તમારા બોસના પગે પડી જાઉં કે પ્લીઝ નોકરી પાછી આપી દો? તમારા માટે પૈસા ગોતવા જાઉં ગામમાં? ના ના, તો એવું કંઈ કરવાની જરૂર નથી. પણ તમે મોટા ભાઈને કહો ને કે એ થોડા ઘણા રૂપિયા ઘરમાંથી મને આપે. જો ઘરના થોડા ઘણા રૂપિયાની બચત પડી છે. અને આમ પણ મેં આજે જ તે ઓફિસમાં એમની સાથે વાતચીત પણ કરી હતી. એમણે કહ્યું કે તારા ભાભીને મારે પૂછવું પડશે. તો ભાભી પ્લીઝ તમે એકવાર એમને કહો ને તો એ મને મદદ કરવા તૈયાર છે. હું કોઈને કઈ સલાહ નહીં આપું. હું તમારા લોકોથી આમ પણ કંટાળી ગઈ છું. દેવાંગભાઈ, આ તમારા હાલચાલ જોઈને કોણ કહે કે તમે દેણામાં છો? ખબર નથી પડતી કે બંને માણસ કરો છો શું? સવારથી ઉઠીને સાંજ સુધી એક જ વાત, એક જ લપ. તમારી પાસે પૈસા સિવાય કોઈ વાત નથી. ભાભી એવું કંઈ નથી. અત્યાર સુધી શેર માર્કેટમાં સારું ચાલતું હતું. અચાનક આ બધું ભોપાળું બહાર આવ્યું ને એમાં ઘણા ખરા રૂપિયા ડૂબી ગયા છે. એ તો છે જ ને. જેના છાબડે ઢાકેલા સૂરજ રહેતા નથી. ગમે એટલું છુપાઈને ભેગું કર્યું હોય ને તો એક દિવસ તો સામું આવે જ. છુપાઈને ક્યાં કંઈ કર્યું છે? જે કંઈ પણ છે એ બધું તમારા લોકોની નજર સમક્ષ છે. આપણે જ્યારે આ મકાન લીધું હતું ત્યારે પણ એના ડાઉન પેમેન્ટના રૂપિયા તો ભરવાના જ હતા ને. એ 4 લાખ રૂપિયા મેં જ આપ્યા હતા મારી કમાણીના નફામાંથી. મેં ક્યારેય એવું નહોતું કહ્યું કે હું તમને રૂપિયા નહીં આપું, આ મકાન મારું કે તમારું, આ બંનેનું કહેવાય તો પછી તમે પણ મને અડધો ભાગ આપો. મેં ત્યારે પણ એમ જ કહ્યું હતું કે મકાન આપણું છે તો પૈસા હું ભરું કે તમે ભરો એમાં શું ફેર પડે છે. તો પછી ભાભી જ્યારે મારો ખરાબ સમય છે ત્યારે તમે રિક્વેસ્ટ કરો ને કે જો ભાભી હું વધારે રૂપિયાની આશા નથી રાખતો પણ થોડા ઘણા રૂપિયાથી પણ મને બહુ મોટી મદદ મળી શકે એમ છે. પ્લીઝ. દેવાંગભાઈ, હું તમારા ભાઈ પાસે આંખે નહીં થાઉં. હું એમને કાંઈ જ કહેવાની નથી. તમારા બંને ભાઈઓને જે વહીવટ કરવો હોય ને એ કરી લો. અને આમ પણ આ બધી પૈસાની બાબતમાં બૈરા હોય ના બોલવું જોઈએ. જેમ કે આ તમારી પત્ની કાંઈ બોલે છે નહીં, આખો દિવસ એસી ચાલુ કરીને સૂતી રહી છે. ભાભી મને ડિપ્રેશન થાય છે, ભાભી મને ઓવર થિંકિંગ થાય છે, ભાભી મને ઊંઘ નથી આવતી. આ બધા બહાનાઓ છે ને દેવાંગભાઈ, બંધ કરી દો. સમય જતાં બધાને બધી ખબર પડી જશે ને તો બહુ ભૂંડા લાગશો. ભાભી એવું કંઈ નથી. અને બધાને ખબર પડે તો સારી વાત છે ને. એમાં શું ખોટું છે? એક સમયે પૈસા કમાતો હતો ને અત્યારે પૈસા ડૂબાવ્યા છે તો કદાચ બધાને ખબર પડે તો પણ મને કંઈ પ્રોબ્લેમ જેવું નથી. બસ મને એ વાતનો અફસોસ રહેશે કે જ્યારે મને મારા મોટા ભાઈની જરૂર હતી ને ત્યારે ખરા સમયે મારા મોટા ભાઈએ જ મારો સાથ છોડ્યો. અને તમને વાત કરી હોવા છતાં અને તમને ખબર હોવા છતાં પણ તમે આંગળી ના પકડી અમારા લોકો. અચ્છા, તો આખી જિંદગી યાદ રાખશો ને અમને લોકોને? કઈ વાંધો નહીં, ચોપડામાં લખી લેજો કે ભાઈ અને ભાભી આવું કર્યું હતું. શરમ નથી આવતી? તમારો ભાઈ બિચારો આટલા સમયથી તમને પાલવે છે, કમાવાનું નથી કહેતો, તમારી બધી ખ્વાહિશો પૂરી કરે છે, એ નહીં દેખાય તમને? ભાભી મોટા ભાઈ નથી પાલવ્યા અમને. અત્યાર સુધી મારી કમાણીની અત્યાર સુધી નથી કરતા તમે. પણ અત્યારે કોણ કરે છે બધું? હું અને તમારા મોટા ભાઈ કરીએ છીએ, સમજ્યા તમે? અચ્છા, તો પછી એક કામ કરો ને, ચાલો ને હું પણ ગણાવી દઉં છું. આ 4 લાખ રૂપિયા જે ડાઉન પેમેન્ટ તરીકે ભર્યા હતા એમાંથી 2 લાખ રૂપિયા મને પણ મારા હિસ્સાના આપી દો. ઘર વેચાશે ને એટલે મળી જશે. મને ખબર જ હતી તમારી પાસે આવા જ બધા જવાબો હશે. હા, ગમે તેમ કરીને વાતમાંથી છટકબારી કેવી રીતે ગોતવીને એ તમને બહુ સારી રીતે આવડે છે. આવડે જ ને. રહું છું કોની સાથે? તમારી સાથે રહીને આ બધું શીખી ગઈ છું. હા, મારો સમય ખરાબ છે એટલે ફાધરે તો કંઈ કહેવાશે પણ નહીં. વાંધો નહીં, સહન કરી લઈશ. બીજું તો શું, મેનેજ કરવાનો પ્રયત્ન કરું છું કે કોઈ બીજી જગ્યાએથી મહેનત થઈ જાય. અને એક આશા પણ રાખું છું. મહેરબાની કરીને આ વાત તમે ખોટી રીતે ક્યાંય કોઈની આગળ ના ફેલાવો તો સારું. ધ્યાન રાખીશ. હા, અને બીજી પણ એક વાત કે મોટા ભાઈ આવે ત્યારે મેં તમને આ બધી વાતો કરી હતી એ પણ એમને ના કહેતા. ઠીક છે. થેન્ક યુ. ઇંગ્લિશ તો એમ જાણે છે ને કે ગ્રેજ્યુએશન કરીને આવ્યો હોય. શાળા ત્યાં લગી આ ઉઘરાણી ન કરે ને ત્યાં લગી રૂપિયા ન આપે. જય શ્રી કૃષ્ણ પપ્પા. એટલે જય શ્રી કૃષ્ણ. એટલે આવો કુમાર બેહો દો. દેવાંગ કુમાર એકલા જ આવ્યો છો? મારી દીકરી દામિની નથી આવી? નહીં પપ્પાજી, એમને
આવી શકાય એમ નહોતું. મારે એક જરૂરી વાત કરવી હતી અને થોડીક વાત અગત્યની હતી એટલે એકલો જ આવ્યો છું. અરે હા બોલો બોલો, જે વાત કરવી હોય તમે તારે બોલો. પપ્પાજી, હાલમાં મને પૈસાની તાત્કાલિક ધોરણે જરૂરિયાત ઊભી થઈ છે. જુઓ, શેર માર્કેટમાં રૂપિયા નાખ્યા હતા. હું સારો એવો નફો પણ કમાતો હતો. તમે તો જાણો છો કે એનાથી મેં ઘર લેવાનું સાહસ પણ કર્યું હતું. પણ અત્યારે મંદીનો માહોલ છે અને મારા બધા રૂપિયા ફસાઈ ગયા છે. મેં જે શેર લીધા હતા એ બધા શેર અત્યારે ડાઉન છે. અત્યારે 90% શેર ધોવાઈ ગયા છે. એટલે મારે ગમે તેમ કરીને પૈસાનો બંદોબસ્ત કરવો પડશે. મેં જેની પાસેથી લેણું કર્યું છે ને એ બધાના રૂપિયા અત્યાર સુધી ચૂકવ્યા છે. પણ હવે હું કોઈની આંખે ચડવા નથી માંગતો. માટે પ્લીઝ પછી હાથ ના જોડું ના, છું. તમે હાથ નહીં જોડો. સસરાની સામે જો જમાઈ હાથ જોડે ને તો એ મારું ખરાબ દેખાય. અને મેં તમને આગળ કીધું હતું કે આ શેર બજારનો ધંધો જ ન કરાય. કારણ કે શેર બજાર એ કંઈ ધંધો થોડો છે. શેર બજારના ધંધામાં લગભગ 95% ને હું તો કહું 99% લોકો રૂપિયા ડૂબાડે જ છે. આજે રૂપિયા કમાય, ખૂબ રૂપિયા કમાય અને એ વર્ષ 2 વર્ષ પછી એણે ચાલુ રાખે ને એટલે એ રૂપિયા જેટલા એણે કમાણો હોય ને એની કરતાં 3 ગણા તો પાછું શેર બજાર લઈ હોત ને લઈ એની પાસેથી. એવું જ તમારી યારે થયું. લ્યો થયું હશે પણ જો પપ્પા, ભૂલ મારી છે કે પૈસા મેં લગાવ્યા હતા. હવે મેં જેની પાસેથી લીધા છે એ લોકોનો તો કંઈ વાંક નથી ને. એ બિચારાએ તો મને મદદ કરી હતી અને આવા તકલીફના સમયમાં હું એ લોકોના ઘરબારને અટવાડી ના શકું. માટે પપ્પા, મને 10 લાખ રૂપિયા સુધીની રકમ મળી જાય ને તો ઘણી ખરી મદદ થઈ જશે. બધા લોકોના રૂપિયા પણ ચૂકવાઈ જશે. જો માટે જો તમારી પાસે જેટલા હોય એટલા, તમે કહેશો 2 લાખ છે, 3 લાખ છે, તો હું ઓછું લેણું મારે ચૂકવીશ. તમને તો ખબર છે, મારે દામિની સિવાય કોઈ સંતાનમાં છે જ નહીં. આ બધું મારું છે એ દામિનીનું જ છે ને. એટલે તમે એમ ટેન્શન નહીં લો. હું તમને 10 લાખ નહીં પણ તારે 15 લાખ આપીશ. બસ 10 લાખ તમારું લેણું ભરી દેજો અને 5 લાખનો બીજો ગમે ધંધો કરો. અને 5 લાખનો બીજો ધંધો કરો ને એમાંથી તમે કમાવો. કારણ કે મને તમારા પર વિશ્વાસ છે. તમારી જે મહેનત, ઈમાનદારી, પ્રમાણિકતા એ જોઈને મને ખબર છે કે 5 લાખમાંથી 50 લાખ કરવાની તેવડ તમારામાં છે. આપ સાચું બોલી રહ્યા છો ને? હા. મને સમજણ નથી પડતી કે એટલી બધી ખુશી થઈ રહી છે એક તરફ અને એક તરફ મેં જે કંઈ પણ કર્યું છે એનો પસ્તાવો શું કરું શું નહીં કંઈ સમજણ નથી પડતી. જો ધંધો કરે ને માણસ એટલે તૂટે. સમજ્યા તમે? કંઈ બીજું તો કાંઈ કર્યું નથી કે તમે દારૂ પીધો ને કંઈ અવળે લાવીને તો નથી ચડી ગયા. અરે ધંધો કરે એટલે સ્વાભાવિક છે એમાં નફો અથવા ખોટ બેમાંથી એક જ થાય. તો ખોટ જાય તો આપણે કાંઈ થોડો એનો હાથ મૂકી દેવાનો હોય. એટલે તમે ચિંતા નહીં કરો. અને દામિની મારી એક દીકરી છે અને તમે એમના હસબન્ડ છો એટલે મારે દીકરા સંબંધ જ કહેવાય ને. તો આ સંપત્તિ મારી છે એ હું દીકરાને ન આપું તો પછી મારે શું ગળે બાંધીને લઈ જવી છે? થેન્ક યુ. એટલે થેન્ક યુ સો મચ કે આવા સમયમાં તમે મારો હાથ પકડ્યો. બાકી મારા સગા ભાઈએ પણ મને જાકારો આપ્યો છે. એમણે તો મને 1 રૂપિયો દેવાની પણ ના પાડી છે. હું વાત કરો છો તમે? અત્યાર લગી તમે નફો કરતા હતા. એ લોકોને એ લેવું બધું સારો લાગતો હતો અને જ્યારે હવે એમ થયું કે આ ખોટ ગઈ છે તો તમને એને ચોખ્ખી ના પાડી દીધી. જો એને આવું ન કરવું જોઈએ પણ છતાંય હવે એને જે સમજ પડી પ્રમાણે એણે વર્તન કર્યું. પણ આમાં એની ભૂલ કહેવાય. એને આવું ન કરવું જોઈએ. અને તમે ચિંતા નહીં કરો. ઓફિસે આવજો અને તમે તારે 15 લાખ લઈ જજો. બસ ઠીક છે પપ્પાજી. અને પ્રોમિસ આપું છું કે હવે હું જે કંઈ પણ ધંધો કરીશ ને એ રિસ્ક વગરનો કરીશ. અરે વાંધો નહીં. મને ખબર છે તમારી મહેનત ઉપર તમે 5માંથી 50 કરશો. લ્યો. એ ભગવાન, વાહ ભાઈ વાહ. 500 નોટ તો ફોનમાં રાખે. ખોટી છે, જોઈએ છે. ખોટી હોય તો નથી જોતી. મળને તું. આ દેવાંગભાઈ હમણાં આજકાલ ખુશ રહેવા લાગ્યા છે. થોડા દિવસ પહેલા તો દેડામાં ડૂબેલા હતા, બોલતા નહોતા, ચાલતા નહોતા. અત્યારે તો બધું બરાબર થઈ ગયું છે. ન બને ઈ. તને ખબર છે એ મારી પાસે ભીખ માંગતો હતો કે મને પૈસા આપો નોટાભાઈ, મારથી એટલું લેણું થઈ ગયું છે, પલાણું ઢીકણું. પણ મેં તો ચોકે ચોખ્ખી ના પાડી દીધી હતી. તને તેથી વાત તો કરીશ તી મેં. તો આવી રીતે ખુશ રહે તો
આ માનવામાં નથી આવતું. તો હવે શું કરવાનું? કાંઈ નહીં, આ ખુશ કેમ રહેશે એ જાણવું પડે ને. હે આજે તો છે ને સારા સારા કપડાં પહેરીને ગયા છે, મેડમે મેકઅપ કર્યો હતો ને સાહેબ પણ જાણે નવા લગ્ન થયા હોય ને એવા તૈયાર થઈને ગયા છે. ઓહો, તા બળેતરા કેમ કરાવે છે? હે અચાનક ખાડો હોય, ઊંડી ખાઈ હોય, ત્યાં ડુંગરો બની જાય તો આપણને કેવા વિચાર આવે કે આ બધું કેવી રીતે થયું? આને એવું જ છું. પણ શું કામ થયું એ નહીં જાણો. તને ખબર છે? તો જલ્દી ઈ પેલા કે ને. એમાં એવું છે ને કે દેવાંગભાઈના સસરાના ઘરે ગયા હતા, ત્યાં જઈને બધી વાત માંડીને કરી કે મને દુઃખ છે, તકલીફ છે, હું દેણામાં છું, એટલે એમના સસરાને એમના પર પ્રેમ આવી ગયો. લે, અને મેં તો સાંભળ્યું છે કે એમણે પૈસાની પણ બહુ જાજી મદદ કરી છે. જાજી એટલે લાખોમાં. હા, એટલા બધા પૈસા દેવાંગને આપી દે એ થોડી સારી વાત કહેવાય. હે આપણે હું બેઠું બેઠું બળેતરાજ કરવાનું, અને એનો હારો તો બહુ દાનવીર લાગે છે. હે દીકરીનું દાજે ને. હે સાચી વાત છે, આપણે તો મદદ કરી નહીં. જો ત્યારે આપણે મદદ કરી હોત તો ત્યારે એ લાખોમાંથી હજારો આપણને મળત, પણ આપણે કાંઈ મદદ કરી નથી એટલે હવે આપણે તો એ ભૂલી જ જવાનું. ભાઈ હવે શેર બજારમાં નકરા રોકે તો મારે કેમ મદદ કરવી? એ કે હું તમને થોડાક દીમાં આપી દઈ, લેણું થઈ ગયું. હવે પછી મને એની ઉપર વિશ્વાસ ન આવે ને હું આમણામાં આમેય તે એને ન આપું. બરાબર, તો હવે આગળ શું કરવાનું? આગળ તું કાલે જોતી જા. હું છે ને દેવાંગ પાસેથી રૂપિયા કઢાવે. બરાબર, સમજી તું? કેવી રીતે? એ ખાલી જોતી જા ને કે આગળ હું થાય છે. હે કારણ કે આ દેવાંગ જો ને એ જીવલો આમ બહુ હારો છે, સમજી? એને દયા જલ્દી આવી જાય આ એના હારાન જેમ. પણ હું તો એના પૈસાથી ન જ એને રમાડીશ, સમજી? તું ખાલી થોડોક સમય ખામ. ખમું જ છું ને હું, ક્યાં કઈ બોલું છું? શાંતિથી આ ઘર પકડીને બેઠી છું, તમાશા જોઈ રહી છું લોકોના. થોડા દિવસ પહેલા તો બોલવાની વેત નહોતી બંનેમાંથી એકઈ, અને અત્યારે તો એવી રીતે રહી છે ને કે જાણે એમના જેટલું સારું કોઈની દુનિયામાં નહીં હોય. આ રૂપિયાનો ખેલ છે અશોક. જો સાચું કહું છું, બને ને તો દેવાંગભાઈને ફોસલાવી પટાવીને જે પૈસા નીકળે ને એ કઢાવી લો. કાલ સવારે ભવિષ્યમાં આપણો ખરાબ દિવસ આવ્યો ને તો એ પૈસા કામ આવશે. હા, એ વાત તારી હાચી. એ તો એ જ કરવું પડશે. પણ કેવી રીતે કરશો? હે કેવી રીતે કરી છે? અત્યારે 25-30 વિચાર હાલે છે કે કયા રસ્તાથી હાલવી તો આ દેવાંગના ખિસ્સામાંથી પૈસા નીકળે, સમજે તું? અને તુંય થોડુંક દામિનીને આમ એવું લાગે એવું કાંઈક કરજે. તું દામિનીને પકડ, હું દેવાંગને પકડું, બરોબર? એટલે હવે હું એની પાસે માફી માંગુ કે બેન જે થયું એ ભૂલ થઈ ગઈ, સોરી, મને માફ કરી દે? જો હું માફી નહીં માંગી શકું. માનું છું કે સંબંધો સારા કરવાની ટ્રાય કરી શકું, પણ કોઈના પગમાં પડવું ને એ મને નહીં ફાવે. કઈ વાંધો નહીં, તારે માફી નથી માંગવી. ખાલી સારા બનવાની કોશિશ કર, સારા સંબંધ થઈ જાય એવી કોશિશ કર. બાકી બધું છે ને હું જોઈ લઈશ. બાકી આના કિસ્મત કહેવાય. સમય ક્યારે કોનો ફરી જાય કઈ નક્કી ન કહેવાય. હે ક્યાં હતો ને ક્યાં આવી ગયો એ? હે એ તો છે જ ને. 4-5 જણાના તો મારે ત્યારે ફોન આવ્યા એ કે તમારા ભાઈ પૈસા લઈ ગયો છે, હવે કાંઈક કરજો. મેં કીધું તમે એને પૈસા આપ્યા હતા ને તો તમે વહીવટ કરો. હાલ તો હું હવે કાંઈક પ્લાન ઘડું ઓલી બાજુ જઈને. પપ્પા કહ્યું ને તમને કે તમે જરાય હવે ઉપાધિ ના કરો. હા, એ તો બહાર ગયા છે, આવે ને એટલે તમારી વાત કરાવીશ. હવે શાંતિ રાખો ને શાંતિથી સૂઈ જાઓ તમે. હા પપ્પા થોડી વાર રહીને તમને ફોન કરું. હા, જય શ્રી કૃષ્ણ. દામિની, મારે તારી સાથે થોડીક વાત કરવી છે, એટલા માટે જ હું અહીંયા આવી છું. બોલો. બેટા, તું આ ઘરની વહુ છે, ખબર છે મને. અને તે જ કીધું હતું ને કે આ ઘરમાં હું દીકરી બનીને રહીશ, તો પછી દીકરી થઈને રહે તો ઘરના લોકોની પરિસ્થિતિ કોઈ ભૂલ થઈ છે મારી, મેં કોઈને કઈ કહી દીધું, કોઈને મારી વાતનું કઈ ખોટું લાગ્યું છે તો એના માટે સોરી. હા, મેં જાણી જોઈને કોઈ દિવસ નહીં કર્યું હોય, કાંઈ કોઈને નહીં કીધું હોય, પણ અજાણતા કહેવા ગઈ હોય ને તો સોરી. અરે એવી કોઈ વાત નથી બેટા, પણ વાત કંઈક બીજી જ છે. અને વાત છે?
વાત એમ છે કે તું જાણે છે ને કે ઘરમાં અશોકના માથે કેટલું દેવું થઈ ગયું છે. હા, એ વાત તો જાણવા મળી મને, ખ્યાલ છે મને. પણ શું કરી શકે, જુઓ ને હવે. હા, લેણું દેવું એ તો બધું ચાલ્યા જ રાખવાનું છે ને. માણસ કામ કરતો હોય તો ક્યારેક થઈ જાય એવું. પણ મને ખબર છે કે આ બધી વાતનું નિવારણ તું જ લાવી શકે એમ છે. એટલા હું માટે લાવી શકું એમ છું? હું કઈ રીતે? મને કઈ ફાઇનાન્સનો એટલો બધો નોલેજ નથી કે હું તમને કહી શકું કે મોટા ભાઈ તમે આ કરો કે આ કરો. હું કેવી રીતે મદદ કરી શકું? બસ એ જ રીતે કે જેવી રીતના વેવાઈએ એમના જમાઈ દેવાંગનું દેણું ભર્યું. દેવાંગની મદદ કરી કારણ કે એમના જમાઈ છે. મારા પપ્પાએ મદદ કરી એની જ વાત કરો છો ને? હા, તો એ વાતને અને મોટા ભાઈની માથે એટલા બધા પૈસા થઈ ગયા છે ને શું લેવા દેવા? બેટા હું પણ ઈચ્છું છું કે જેવી રીતના વેવાઈએ એમના જમાઈ દેવાંગનું દેવું ઉતાર્યું ને એવી રીતના અશોકના માથે જે દેવું છે એ પણ ઉતારી દે. આઈ એમ સોરી મમ્મીજી, પણ આ તમારી વાતો છે ને મને સમજમાં નથી આવતી. દેવાંગ એમના જમાઈ હતા એટલે દેવું ઉતારી દીધું, તો પછી મારા પપ્પાએ જે દેણું ઉતાર્યું છે એ જ રીતે ભાભીએ પણ કેવું જોઈએ ને. એમના પપ્પાને વાત કરે, હવે જે જેના જમાઈ હોય એની માથેથી ઉતારે. પણ જો મારે કેવું તો નહોતું, પણ આજે તમે મને મજબૂર કરો છો. મારા પપ્પા છે ને એવા નવરા નથી કે બધાના દેણા ઉતારે. હા, દેવાંગને પૈસા આપ્યા હતા કારણ કે દેવાંગની પાસે બીજો કોઈ રસ્તો નહોતો. ખોટો કોઈ ઊંધું પગલું ભરે એના કરતાં મારા પપ્પાએ વિચાર્યું કે એમની પાસે જે જમાપૂંજી છે ને એ દેવાંગને આપી દે. મારા પપ્પા શું આવી રીતે બધાને પૈસા આપતા રહે? મારા પપ્પાને દેવાંગની પડી હોય, મારી પડી હોય, એ કઈ તમારું કે તમારા દીકરાનું દેણું ન ભરે? પણ બેટા ઘરના સભ્યો એ તો તારા જ છે ને બધા. તારા જેઠ છે અશોક, તો તું મોટા ભાઈ સમજીને પણ તારા પપ્પાને રિક્વેસ્ટ નહીં કરે? તો આ મોટા ભાઈ ત્યારે ક્યાં હતા કે જ્યારે દેવાંગ માથે એટલા બધા પૈસા થઈ ગયા હતા? અમે પણ મદદ કરવાનું કીધું જ હતું ને. ત્યારે તમે મોટા ભાઈ કોઈ અમારી મદદ કરી હતી? અમે પણ પરિવાર જ હતા ને. ત્યારે બધાએ હાથ ઊંચા કરી લીધા હતા. દામિની તું પણ સમજદાર છે તો એટલું તો સમજી શકે ને. ક્યારે કદાચ અમારી બુદ્ધિ પહોંચી નહીં હોય અને ભાન ભૂલી ગયા હશું, પણ તું તો સમજદાર છે અને સંસ્કારી છે. કદાચ અમારા સંસ્કારોમાં ત્યારે કોઈ ખોટ આવી ગઈ હશે એટલા માટે અમે તમને મદદ કરવાની ના પાડી દીધી. મમ્મી સમજવાની કોશિશ કરો. એ જે પૈસા છે ને એ મારા પપ્પાની જમાપૂંજી હતી. અત્યાર સુધી જેમને મદદ કરીને એ બધા પૈસા હતા. એમની પાસે હોત, અમે કદાચ બહુ અમીર હોત ને તો હું મારા પપ્પાને કહેત કે આપણી મદદ કરે, પણ એમની પાસે એટલા બધા પૈસા નથી કે આપણી મદદ કરે. દામિની મારી વાત તો સાંભળ. દામિની કેટલી દાદાગીરી કરતી હતી. મને એમ કે પ્રેમથી વાત કરીશ ને તો પ્રેમથી જવાબ આપશે, પણ આ માણસોને રૂપિયાનો કેટલો ઘમંડ હોય છે. કોઈને જાતું કરવું જ નથી ને. હવે હસકો મને પૂછશે તો મમ્મી આ દામિની હું પાસે ગયા હતા તો શું કીધું? આ તો તે મને કીધું ને એટલે ગઈ હતી, નકર મારે કાંઈ જવાની જરૂર નહોતી ને. મારે જરૂર હતી એટલે તમને કીધું હતું, પણ હા પાડી ને. હા પાડી. જેવી આશા લઈને ગયા હતા ને એવી ને એવી જ નિરાશા કરીને આવી છું. અરે નિરાશા કરીને આવ્યા એટલે શું કીધું એણે? મેં વાત કરી કે દેવાંગના માથે જ્યારે દેવું થઈ ગયું હતું ત્યારે તારા પપ્પાએ બધું દેવું ઉતારી દીધું અને ઉલટા નવ કામ ધંધે લગાડી અને મોટો વેપારી બનાવી દીધો છે, પૈસાવાળો બનાવી દીધો છે. એવી રીતે મારા અશોકના માથે જે દેવું છે એ તારા પપ્પાને વાત કર અને થોડી ઘણી મદદ કરે ને તો દેવું ઉતરી જાય. તો શું કહે છે તને ખબર છે? શું કીધું? એ જ કે મારો બાપ મારા ઘરવાળાનું દેવું ઉતારે તો મારા જેઠનું દેવ શું કામ ઉતારે? જ્યારે અમે તમારી પાસે મદદ લેવા આવ્યા હતા ત્યારે તમે લોકોએ મદદ કરી હતી? હવે મદદ તો ઘણી કરવી હતી પણ એને કઈ પૈસા હોવા જોઈએ ને. મેં બધે પૈસા રોકી દીધા હતા, સમજ્યા તમે? નકર તો એની મદદ મારે કરવી જ હતી. અને મમ્મી હું એમ કહું છું કે
અત્યાર સુધી આપણે એને કેવી રીતે હાઈશમાં બે જણાને એને લગ્નમાં એણે કીધું હતું કે ઈ ડીજે નહીં પેલું ડીજે લાવવાનું છે તો ઈ ડીજે લાવ્યા આપણે લાવ્યા કે નહીં તો પછી અત્યારે ઈ આવો રૂવાબ દેખાડે છે તો આનું તો કાંઈક કરવું પડે ને. બેટા લાચાર છીએ, સમય સમય બલવાનો હોય છે, નહીં કે માણસ. આપણો સમય અત્યારે નબળો છે ને એટલા માટે આ હો બધું કહી જાય છે આપણને. અને એ વાત પણ સાચી જ છે ને કે જ્યારે દેવાંગ આપણી પાસે મદદ લેવા આવ્યો હતો ને ત્યારે આપણી પાસે રૂપિયો તો હતો જ ને. એ તો આપણે ત્યારે ખોટું બોલ્યા હતા ને. અને તું ત્યારે એમ કહેતો હતો કે બધા રૂપિયા અમે માર્કેટમાં રોકી દીધા છે. એ વાત હાચી પણ મને બીક લાગતી હતી સમજ્યા. મેં કીધું એને પૈસા આપતી અને પાછા એ રોકશે ને તો પછી વધારે હેરાન થાવ. પણ હું કહું છું કે તમને આ દામિની વહુએ આવો જવાબ આપ્યો છે તો ખબર નહીં હવે આગળ એ આપણી યારે કેવો વ્યવહાર કરે. તો તમે વિચાર કરો આપણે હેરાન થઈ જાવ એટલે છે ને આપણે અત્યારે જ કાંઈક કરવું પડશે. હજી તારે શું કરવાનું બાકી છે એ મને કે ને. મને તો એવું થાય છે કે એને છે ને આ ઘરમાંથી બહાર કાઢી મોકલી. કારણ કે હા દામિની કાંઈ બીજા ઘરે જ રહેતી નથી. દામિની આપણી જ કહેવાય ને, આપણા પરિવારની છે. અને અત્યારે આવી રીતે તમારું અપમાન કર્યું, આ મદદ કરવાની ના પાડી દીધી તો એ વાત તો આવ ખોટી જ કહેવાય ને. બેટા સમય જ્યારે નબળો હોય ને ત્યારે શાંત રહેવામાં જ ભલાઈ છે. જો આવી રીતના ઉગ્ર થશું અને આવી રીતના ઘરની બહાર કાઢવાની વાત કરે છે દામિનીને તો શું થશે ઘરમાં તને ખબર છે કાંઈ? શું થશે? એ જ કે લોકો વાતો કરશે ગામમાં. સમાજમાં અને પરિવારમાં રહેવું હોય ને તો શાંત રહેવું પડે. એ વાતો કરશે પણ અત્યારે વાતો સમાજમાં નહીં કરે કે આ એના નાના ભાઈની વહુએ હા મદદ કરવાની ના પાડી દીધી, એના હાહુનું અપમાન કર્યું. આવી વાતો નહીં કરે. તમે જરીક વિચાર તો કરો એમ. હસો તો પણ હજી હું મારા મનને મક્કમ રાખીને બેઠી છું. તું શાંતિ રાખ ને, સમય જતા બધું ઠીક થઈ જશે. મને નથી લાગતું કે આ બધું ઠીક થઈ જાય. કારણ કે રૂપિયો આવી જાય ને એટલે માણસમાં છે ને ઘમંડ ભરાઈ જાય કે નહીં હવે હું કાક છું, હવે બધાય મારથી પાછળ. આવું બધું કરવા પડે સમજ્યા. એટલે કહું છું. અશોક આપણી પાસે રૂપિયા નથી તો કાંઈ નહીં પણ હજી પેલા જેટલો પાવર તો હોય જ ને. હજી આ તારી માનો રૂવાબ કઈ ઓછો નથી થયો. આજે દામિનીએ કહી દીધું છે ને હા એનો જવાબ તો એને મળશે જ. આ એક એક શબ્દનો બદલો હું તો લઈશ. પણ ક્યારે ક્યારે બદલો લેવો? મોડું ન થઈ જાય? નહીં થાય, સમય પહેલા બધું થઈ જશે. પણ એ સમય છે ને જલ્દી લાવજો જેથી કરીને છે ને હું કાંક બીજો ધંધો કરી એમ. સમજ્યા તમે? અશોક ચિંતા ન કર. હા જેવી તારી માં દેખાય છે ને એવી નથી. મને બધી જ ખબર છે. દુનિયા જોઈ છે, દુનિયામાં કેવા લોકો હોય કેવા નહીં એ મને બધો અણસાર છે. હવે હું છું, તું છે અને દામિની છે. હા ગોવિંદભાઈ, અરે ભાઈ આવ્યો છું. આ તમારું મકાન જ જોયું મેં હમણાં. શું છે કે ખર્ચો થોડો માગી લે એવું લાગે છે. ના ના રિપેરિંગ તો હું જ કરાવી લઈશ, મને ગમશે એટલે. પણ મને અત્યારમાં તમારું મકાન છે નહીં પણ એની સામે પેલી જમીન છે ને પોપડો, પોપડાની જગ્યા સારી લાગે છે. બોલો એનો ભાવ કરો. કેટલા? 1.25 કરોડ. જોકે જગ્યા જોતા લાગતું નથી પણ ચાલો સમજી વિચારીને કરો કાંઈક એટલે નક્કી કરીએ. ના ના આટલા બધા તો નહીં પણ છેલ્લે 1 કરોડ રૂપિયા આપીશ. હા 1 કરોડમાં ડીલ ડન કરો એટલે જોઈ લઈશ. હવે તમે સોસાયટીના માણસ છો ને સોસાયટીની જગ્યા છે પછી એમાં ક્યાં કંઈ કહેવાનું છે. અને આપણે સોસાયટીમાંથી 4-5 મકાન તો ખરીદ્યા જ છે. હા હા સારું સારું ચાલો ઓકે ઓકે જોઈ લઈશ. હા હા જોઈએ છીએ ચાલો બેઠક કરીએ. દેવાંગ બોલો ને મોટા ભાઈ બોલો બોલો. શું થયું? તારું થોડુંક કામ છે. થોડુંક કામ છે? બોલો થોડુંક કામમાં શું છે? હા પેલા મહેશભાઈને આપણે પેમેન્ટ આપવાનું હતું આપ્યું? કેટલું આપ્યું? 60,000 આપવાના હતા પણ મેં કહ્યું હતું કે 65,000 આપજો અને કહેજો કે 5,000 રૂપિયા તમારા કામના એક્સ્ટ્રા.
તો કેમ નથી આપ્યા 5000? એ મેં રાખ્યા છે. કેમ તમે આ ખટકી મારવાનું ક્યારથી ચાલુ કર્યું? એમાં એવું છે ને કે અત્યારે જો 100 વાતની એક વાત છે. હા, તમારા કોઈ એક્સક્યુઝિસ સાંભળવા માટે તમને અહીંયા નથી બોલાવ્યા. હા, તો મને ખબર પડી અને મહેશભાઈ બધી વાતચીત કરી. મહેશભાઈને પણ એમના કારીગરોને પગાર ચૂકવવાના હોય છે. હા, તમે જ્યારે કટકી મારવાનું શરૂ કરશો તો પછી એ શું કરશે? સમયસર કોઈનું એ પણ પેમેન્ટ નથી કરી શકતા. તો એ તારી વાત હાચી, પણ અત્યારે છે ને હું હાવ હેરાન થઈ ગયો છું. હેરાન તો તમે અમદાય પહેલેથી થઈ ગયા છો. હા, તો તમને મારા કામકાજ કરવા માટે રાખ્યા છે અને તમને એનો સારામાં સારો પગાર પણ આપું જ છું ને. કેટલો આપું છું? 40,000. 40,000. અને 40,000ની સામે તમે જે લેણું કર્યું છે એની ભરપાઈ પણ તમને કરાવી આપું છું. મતલબ કે તમારા ડાયરેક્ટલી તમારા બધા રૂપિયા જે કાંઈ પણ કપાવાના છે એ બધા કપાઈને તમને વાપરવા માટે 5,000 રૂપિયા અને 35,000નો હપ્તો હું પોતે જ ભરું છું. બીજા કોઈ નથી ભરતા. મને ખબર છે, પણ હું શું કહું, શું? થોડાક વધારે રૂપિયા આપને આમ તો હું કેવી રીતે આપી શકું? 40,000 રૂપિયા ખાલી લેતી દેતીના હિસાબ માટે ના આપું છું. એક કામ કરો, તમે કોઈ સારી જગ્યાએ બીજું કોઈ કામ ગોતો અને આ હપ્તાના જેવું રૂપિયા ભરું છું ને એ આજથી કેન્સલ. હવેથી હપ્તો તમારે ભરવાનો, કામ પણ તમારી રીતે ગોતવાનું અને તમને 10,000 રૂપિયા હું વાપરવા માટે આપતો રહીશ, એ પણ વગર કામ કરીએ. અરે પણ એવું શું કામ કરશું? હું તને એનાથી વધારે કંઈ નહીં થાય. તારા હા હરાએ તને કેટલા બધા રૂપિયા આપ્યા, અત્યારે તારે બધું સેટાઈ થઈ ગયું છે. હે, નસીબ છે ભાઈ. એક સમય હતો કે જ્યારે મારે ભીખ માગીને રૂપિયા માગવા પડતા હતા. કેવું પડતું હતું કે ભાઈ શેર માર્કેટમાં હાર્યો છું, આપો, હારેલી બાજી ફરી પાછો હું જીતીશ. એવું નથી કે બધું હારી ગયો છું, 10% શેર પડ્યા છે. આજે 10% શેરમાંથી હજારો નહીં પણ લાખો રૂપિયા કમાણો છું અને લાખમાંથી કરોડો બનાવ્યા છે. કારણ કે એક નહીં, હવે તો મારા 2-3 બિઝનેસીસ ચાલે છે. અને આમ પણ આજકાલ લેતી દેતીનું અને જમીન મકાનનું કર્યું છે અને જો સામેનો પોપડો છે ને એ કરોડ રૂપિયામાં ખરીદવાનો પણ છું. બસ સાંજે પાર્ટી આવે ને બેઠક થાય એટલે કરોડો રૂપિયાનો પોપડો ખરીદી લો. એમાંથી 10 લાખ રૂપિયા આપને. કેવી રીતે આપી શકું? મારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે અને આમ પણ હવે ઇન્વેસ્ટમેન્ટમાં જો નાનકડી અમથી રકમ એટલે કે ખાલી 10 લાખ રૂપિયા તૂટે તો પછી કરોડો રૂપિયાની નુકસાની કેવી રીતે સહન કરું? જોકે એક સમય હતો કે જ્યારે તમારે પણ 5-6 લાખ રૂપિયા હતા, જ્યારે ઇન્વેસ્ટ કરવા હતા, મળતું કંઈ નહોતું છતાં પણ તમને ઇન્વેસ્ટમેન્ટનો પણ નહોતો આવડતો, ત્યારે બહુ કુદાકા મારતા હતા. એટલે અત્યારમાં સોરી, બાકી કાયદેસર રીતે મારી સાંજે ડીલ છે. ખોટું લાગતું હોય તો તમે સાંજે આવજો, પાર્ટીને મળું ત્યારે રૂબરૂ તમે બેસજો એટલે તમને ખ્યાલ આવી જાય. ખોટું નથી બોલતું. એ વાત તારી સાચી, પણ હું કહું છું, હું એમ કહું છું કે છે ને જો ધ્યાન રાખીને ધંધો કર્યો હોત અને યોગ્ય સમયે યોગ્ય રૂપિયાને ઉડાવ્યા ના હોત ને તો કદાચ આવું નોબત ના આવત. અને અત્યારે તમારી કંપની જે મારી મલ્ટિપલ કંપનીમાંથી એક છે એ કંપની પણ વેચવાનો વખત ના આવ્યો હોત. અત્યારમાં તો તમારી જગ્યાએ મારા જ મેનેજર લોકો આ કંપનીને વધારે સારી રીતે ચલાવી રહ્યા છે, નફો પણ સારો એવો છે. તો શું થયું? આ હિસાબમાં જે ગોટાળા કર્યા હતા એનું શું પરિણામ આવ્યું? હા, ભૂલ થઈ ગઈ. હવે ભૂલ તો માણસ જ થાય. ભૂલ થઈ છે તો પછી એની સજા ભોગવવાની તૈયારી રાખો. અને આમ પણ સોરી, મારે મારી પત્નીને પૂછવું પડે. હા, તમને 5-6 હજાર રૂપિયા પણ આપું છું ને તો પણ એની પરમિશન લઈને આપું છું. એટલે નેક્સ્ટ ટાઈમ મારી પત્નીને પૂછીશ અને પછી કહીશ. ચાલો હવે અહીંયા આવ્યા જો તો પછી મારી 4 વ્હીલ તમે ચલાવી લો. ચલો ચલો, હવે 1000 રૂપિયા તમને એને ડ્રાઈવર તરીકેના પણ આપીશ. હા, અહીંયા જો ને, ત્યાં જોવે દિવાલ પાસે બાવણું હોય ત્યાં જોવાય. એક તો મગજ હાવ ખરાબ થઈ ગયું છે ને. શું થયું? હું ક્યારની રાહ જોઉં છું કે આવે તો કઈ વાત કરીએ. ફટાફટ બોલો કે શું કરીને આવ્યા? હવે આ વાતમાં મમ્મીને નાખ્યા, દેવાંગ પાસે હું ગયો, હે મમ્મી દામીની પાસે ગયા, પણ આપણો મેળ હજી નથી આવ્યો. એટલે મને એવું લાગે છે કે આ સીધી આંગળીએ છે ને ઘી નહીં નીકળે. તો શું કરશો? આંગળી કાપી નાખશો? એટલે મારો મતલબ છે હવે શું કરવાનો છો એ કહો ને. કેટલા દિવસથી એકને એક વાત તો હું સાંભળું છું, કોઈ કઈ ધ્યાન નથી આપતું. તો મેં છે ને એક એવો આઈડિયો વિચાર્યો છે. આઈડિયો? ઇટ્સ આઈડિયા.
એ તમારી માટે આઈડિયા, મારી માટે છે ને આઈડિયો છે. એક જ વિચારો છે ને એટલે એને એ આઈડિયો કહેવાય. ઓકે હા આઈડિયા નો કહેવાય, એક આઈડિયા. મારી વાત સાંભળ. જો હું છે ને હવે નાટક કરે. તમે નાટક કંપનીમાં જાશો? અરે રે આટલા આપણા ખરાબ દિવસો આવ્યા છે કે નાટક કંપનીમાં કામ કરવું પડે. જો પૈસા ન આપે ને તો કાંઈ નહીં. આજે બિઝનેસ કરો છો એ કરો ને, નાટક કંપનીમાં બનશો. બસ એક તો મારો મગજ ખરાબ છે, એમાં તું વધારે મગજ મારો ખરાબ કરશો. પણ એમ નહીં, તમે હું એમ કહું છું કે નાટક કરે પણ કેવું સાંભળી દો. હું છે ને ખોટું ખોટું એટેક આવ્યો છે ને એવું નાટક કરીશ. પછી છે ને દેવાંગને દયા આવશે, દામિનીને દયા આવશે, બધાયને દયા આવશે. પછી? કોને ખબર હગાવાલા નહીં દયા આવી જાય તો પૈસા આવી જાય એમાંથી. અચ્છા, એટલે તમે એવું નાટક કરશો કે તમે બીમાર પડી ગયા છો ને બીમારીના નાટકની પાછળ બધા લોકો તમને પૈસાની મદદ કરશે. ન કરી તો કરે જ ને, કારણ કે હું છે ને દેવાંગના દિલને જાણું છું. કોક દુઃખમાં હોય ને ત્યારે એ પૈસાનો વરસાદ કરે છે. તો સારું કહેવાય ને. ચલો ત્યારે તમારા મગજમાં કાંઈક તો આઈડિયો આવ્યો. હું શું કહું છું તમને કે એના માટે કઈ દવા બવા પીવી પડે? ના, એ કાંઈ ન પીવું પડે. આમ કરવામાં સાઈડ દુખે પડી જવાનું. દુખે છે પડી જવાનું. ઓકે, અને જો ડોક્ટર પાસે જઈએ તો ખબર પડી જાય ખરા? ઈ ડોક્ટર ને હવે એ મારો દોસ્તાર છે એક. તું ભાઈ આગળનું હું કામ એટલું બધું વિચારવું જ પડે ને. રિઝલ્ટ કઈક બીજું આવ્યું તો હવે વિચાર કરો ને. આ લોકો બીજા દવાખાને લઈ ગયા અને ડોક્ટરે એમ કહ્યું કે આ ભાઈને કાંઈ વાંધો નથી. તો એટલે તો તને અહીંયા બધું સમજાવવા લાવ્યો છું કે દવાખાને કદાચ લઈ જાય તો તારે એમ જ કહેવાનું કે ફલાણા દવાખાને લઈ જવાનો છે. એ બધું હું તને પછી સમજાવી, સમજી? એમ મેં લાંબો વિચાર કરીને જ આ પ્લાન ઘડ્યો હોય ને, હે. બાકી તો પૈસા તો કઢાવવા જ પડશે, નકર આની હવા એમ હેઠી નહીં બે. સાચી વાત છે તમારી. આ લોકોને સીધા તો કરવા જ પડશે. હમ બહુ પૈસાનો મોહ છે ને, બહુ ઉલાળા મારે છે પૈસા જોઈને. હવે દેખાડવું પડશે કે પૈસા છે ને અમે પણ કમાઈ શકીએ છીએ. મારો મતલબ છે છીનવી શકીએ છીએ. જો અશોક, તમે જે કરો એ પણ જોઈ વિચારીને ફૂલ પ્રૂફ પ્લાન બનાવજો. એવું ન થાય કે એન ટાઈમે જઈને બધી ખબર પડી જાય અને બધો ભાંડો ફૂટી જાય. ભાંડો ફૂટે ને એવું હું થવા નહીં દઉં. તું એટલો મારી ઉપર વિશ્વાસ રાખજે. બાકી પૈસા તો છે ને એને રૂપિયા વગરના કંઈ કરી દેવાના છે અને આપણે રૂપિયાવાળું થવાનું છે, સમજી તું? આજ દેવાંગે ખબર છે મારે યારે કેવી રીતે વાત કરી કે એ કરોડ રૂપિયાની તો કાંક જમીન લેવાનો છે. જમીન લેવાનો છે? કરોડ રૂપિયા નહીં. 1 કરોડની? તો કઈ વાંધો નહીં, પણ તમે એની પાસેથી પૈસા લઈ લેશો. કરોડ રૂપિયા હોય તો જમીન લેશે ને કરોડ રૂપિયા જ નહીં હોય તો જમીન કેવી રીતે લેશે? અરે એની પાસે કેટલા રૂપિયા છે ને એ કે આપણે ગણી ન એકવી એટલા રૂપિયા છે. એ તને ખબર છે? હે, જ્યારે હોય ને ત્યારે એ પૈસા જ બેઠો બેઠો ગણતો હોય. ઓફિસે જાવ ને તો કાંઈ વાંધો નહીં, આપણે તોય મહેનત કરતા રહીશું. થોડા પૈસા આવી જાય ને તો પણ ચાલશે. હવે તમે છે ને આ બધા લવારા મૂકો અને આ જે પ્લાન બનાવવાનો છે ને એ બનાવો અને મને કહેજો કે શું કરવાનું છે, બરાબર? કાંઈ વાંધો નહીં. તું ખાલી હું કહું એવી રીતે કરતી જાજે કે તારે હું બોલવાનું છે કે આ દવાખાને જવાનું છે, એટલે બધું હરખે હરખું હાલ છે, સમજે તું? ઠીક છે. બાકી આ વાતની છે ને કોઈની ખબર ન પડે એ ધ્યાન રાખજે. ખોટે રડવું પડશે ને. કેવા દિવસ બતાવ્યા છે. બે દીકરાઓ સહી સલામત હતા, પણ સમજ નથી પડતી કે અમારા ઘરમાં કોની નજર લાગી છે. એક દીકરો પૂર્વમાં ચાલે છે તો એક દીકરો પશ્ચિમમાં ચાલે, અને અચાનક આ બીમારી, ડોક્ટરે શું કીધું એ પણ નથી ખબર અને વાત પણ નથી કરતા. ભયમાંથી કે દેવાંગ આવે ને એટલે બધી વાતનું આરે ચોખવટ કરવી છે. મમ્મી, મોટાભાઈને કેમ છે હવે? બેટા ખબર નથી પડતી કે અશોકને શું બીમારી થઈ ગઈ છે. ડોક્ટરે શું કીધું એ પણ નથી ખબર. ખાલી એવું કહે છે કે ઓપરેશનનો બહુ મોટો ખર્ચો આવે એમ છે, પણ શેનું ઓપરેશન, શું થયું છે એ તો ખબર પડવી જોઈએ ને. પણ ડોક્ટરે આવી રીતના અચાનક, મોટાભાઈ જો તમે છે ને
જરાય ટેન્શન ના લેતા. હું બેઠો છું ને. હા, તમને કંઈ નહીં થવાતો. અને તમને કોઈ પણ બીમારી હશે ને તો બધી જગ્યાએ. નહીં ભાઈ, મમ્મી, હા, જે કરમમાં લખ્યું હોય ને એ ભોગવવું જ પડે. તને ખબર છે, તું મારી પાસે પૈસા લેવા આવ્યો હતો તો મેં તારું અપમાન કર્યું હતું. હે, આ એટલે છે ને આ બધું ભોગવવું પડે, સમજ્યો તું? મોટા ભાઈ, આવી વાત ના કરો ને પ્લીઝ. અને જુઓ, એ સમયે કદાચ તમારે રૂપિયાની વધારે જરૂર હશે. હા, એટલા માટે તમે મને મદદ નહોતી કરી. અને જુઓ, મેં પણ તમને પૈસાની ના પાડીને એમાં મારો કોઈ અપરાધ ભાવ નહોતો. હું તો બસ માત્ર તમને એ જતાવવા માંગતો હતો કે તમે પણ તમારી રીતે પૈસા કમાઈ શકો છો. તમારામાં પણ કાબેલિયત છે. હું કંઈ તમને આમ તો પગાર નથી આપતો. બસ મારો ઈરાદો એ જ હતો કે મારા મોટા ભાઈ ફરી પાછા બીજા કોઈ ધંધામાં લાગી જાય, એમને પણ લગ્ન થાય કે હું પણ મારા નાના ભાઈની જેમ ફરીથી એક શરૂઆત કરું. બરોબર, પણ તને ખબર છે ને આ ડૉક્ટરે કેટલો બધો ખર્ચો કીધો છે? કેટલો ખર્ચો કીધો છે? કરોડ, 2 કરોડ, 5 કરોડ? અરે મમ્મી, ગમે એટલો ખર્ચો કીધો હોય ને તો પણ મૂંઝાવાની જરૂર નથી. હું છું ને. અરે મારા પ્રોજેક્ટ અટકાવી દઈશ ને મોટા ભાઈ. મારી વાત તો સાંભળ, આ ધામીની વહુ પૈસા આપવા દે. કેમ ના આપવા દે? અરે તમે મારા મોટા ભાઈ છો અને મોટા ભાઈને મદદ કરવામાં મારી પત્ની કેવી રીતે ના પાડે? અને જો ના પાડશે ને તો તમે નહીં મૂંઝાતા મોટા ભાઈ. અરે હું દામિનીને કદાચ છૂટાછેડા આપવા પડે ને તો પણ આપી દઈશ. મારે એવા પૈસા નથી જોતા. તું શું વાત કરે છે? હા તો પછી મમ્મી, શું વાત કરું? અહીંયા મારા મોટા ભાઈનો જીવ જોખમમાં છે અને મને પૈસા નહીં પડી હોય. અરે તું છે એવા રૂપિયા ઉપર કે જે રૂપિયા મારા મોટા ભાઈને ના બચાવી શકે. જો મોટા ભાઈ, માત્ર હિંમત રાખવાની જરૂર છે. તમે હિંમત નહીં હારતા. બાકી હું બેઠો છું ને. હા, હું ક્યારેય પણ ઘરના કોઈ પણ વ્યક્તિને કોઈ મુસીબત નહીં આવવા દઉં મમ્મી. જો મારા મોટા ભાઈ છે ને તો મારા રૂપિયા છે અને મારા મોટા ભાઈ જ મારા માટે મારું સાચું ઘરેણું છે. બાકી બીજું કોઈ નહીં મમ્મી. અને મોટા ભાઈને કંઈ થશે ને તો હું પણ નહીં જીવી શકું. નહીં મમ્મી, હું મારા મોટા ભાઈને કંઈ નહીં થવા દઉં. પણ મને અત્યારે નીંદર આવે છે. મોટા ભાઈ, દવા મમ્મી દવા લાવ્યા છો કે? હું એક કામ કરું છું, ડૉક્ટરને બોલાવી લઉં છું અને અહીંયા જ તમારી બધી ટ્રીટમેન્ટ આપણે ચાલુ કરાવી દઈએ મોટા ભાઈ. અહીંયા નથી કરવી, આ તો ઓલી ટીકડી પીધી હતી ને એટલે નીંદર આવે. જે કંઈ પણ હોય મમ્મી, હું એક કામ કરું છું. મારો મિત્ર પણ ડૉક્ટરીનું ભણે છે, એ બોમ્બે રહે છે. એને છે ને બોમ્બેની ટિકિટ ખર્ચો પાણી આપીને અત્યારમાં જ બોલાવી લઉં છું અને બધી ટ્રીટમેન્ટ ઝડપથી શરૂ કરાવી. અને મોટા ભાઈ, જો તમને કોઈ પણ કાંઈ કહે અને કોઈ પણ બેસવા આવે ને તો પ્લીઝ તમે હિંમત નહીં હારતા. કહેવાનું કે બધું બરાબર છે અને બધું બરાબર થઈ જશે. હું આવું છું. જોયું ને, દેવાંગ ઓપરેશનના પૈસા આપશે. તું જલ્દી સાજો થઈ જઈશ બેટા, ચિંતા ન કર. જુઓ ડૉક્ટર સાહેબ, તમે જે કંઈ પણ કરવું પડે ને બધું કરજો. અરે પૈસાની ચિંતા ના કરો ને તમે. હા, ગમે ત્યાંથી જો કોઈ ડોનર મળતું હોય ને તો પ્લીઝ, અરે પૈસા હું આપી દઈશ ને. હા ઠીક છે, તમે ડૉક્ટર રોનકભાઈને વાત કરી લો. હા હા, વાંધો નહીં. અને આદિત્ય સર હોય તો પણ મને કંઈ પ્રોબ્લેમ નથી. ઠીક છે. હા, હું ખર્ચો કરવા માટે તૈયાર છું. બસ મારા ભાઈનો જીવ બચવો પડે અને મારા ભાઈને કંઈ ના થવું જોઈએ. બસ મારા માટે સૌથી મોટી પ્રાયોરિટી કોઈ હોય ને તો એ મારા ભાઈ છે. હા, થેન્ક યુ સો મચ સર. હા, હું વ્યવસ્થા કરાવું છું. હા. એ ફોન મૂકી દે. મારે ફટાફટ કરીશ નહીં, મૂકી દે ફોન. હું કહું એમ કર. ડૉક્ટરને પૈસા ટ્રાન્સફર કરવાના છે. મારી વાત પહેલા પૂરી સાંભળી લે, પછી તું ડોક્ટરને પૈસા ટ્રાન્સફર કરજે. ગાંડાયા ન કર. હા, આમાં શું હું ગાંડાપણું કરું છું? પહેલા મારી વાત સાંભળ, ફોન મૂકી દે. લો, મૂકી દીધો બસ. ઓપરેશનનો ખર્ચો ના કરીશ. હા, શું કેવી વાત કરો છો? અરે ભાઈને બીજા ભાઈનો દુશ્મન બનાવો છો? હું ભાઈને ભાઈનો દુશ્મન નથી બનાવતી, આ એનું નાટક છે.
નાટક હા એટેક આવવાનું. કોણે કહ્યું? નાટક કરતા હોય એવું લાગતું નથી. અને આમ પણ બા, આવું કેવી રીતે બની શકે? જો કોઈ સાંભળ, વ્યક્તિ મરવાનું નાટક થોડી કરતો હોય. પૈસાની જરૂર હોય ને તો બધું જ કરે માણસ. મતલબ હા, સમજાયું નહીં બા. કોઈનું ખૂન કરતા પણ વિચાર ના કરે, પૈસા માટે થઈને કોઈની સોપારી પણ લઈ લે. એટલે તમે એમ કહેવા માંગો છો કે મોટા ભાઈને રિયલીમાં હાર્ટ એટેક નથી આવ્યો? ના, નથી આવ્યો. અને આ વાત મારા કાને સાંભળેલી છે એટલે હું તને કહું છું. કાને સાંભળેલી છે? મતલબ કોણે વાત કરી અને કેવી રીતના તમે કહી શકો કે આ બધું ખોટું છે? પ્રૂફ કરાવી શકશો? મીરા અને અશોક બંને જણા એના રૂમમાં બેસીને વાતો કરતા હતા. અશોકે કીધું કે દામિની વહુએ પૈસાની ના પાડી છે, પણ હવે એ લોકોની પાસેથી પૈસા મારે કઈ રીતે કઢાવવા ને એ મને આવડે છે. મને એટેક આવ્યું છે ને હું નાટક કરીશ. અને આ વાત મેં ત્યારે સાંભળી કે જ્યારે હું ઊભી થઈને રસોડામાં મારે પાણી પીવા જવું હતું અને એના રૂમમાંથી મને અવાજ આવ્યો નાટક કરવાનું. એટલે કાન દઈને મેં એમની બધી વાત સાંભળી. હા બોલ, હવે તારે આનાથી વધારે પ્રૂફ જોઈએ છે? તને મારી પર વિશ્વાસ છે કે નથી? એક મિનિટ બા, હવે મને થોડું સમજાઈ રહ્યું છે કે મોટા ભાઈને અત્યાર સુધી કોઈ બીમારી નહોતી. ના, અચાનક આ બીમારી આવી ક્યાંથી? આવી છે તો પછી આટલી મોટી રકમ ડૉક્ટર સાહેબ માગી શું કામ રહ્યા છે? અને મોટા ભાઈ એવું શું કામ કહ્યું કે ઓપરેશન આપણે એ જ જગ્યાએ કરાવીશું ને એ જ ડૉક્ટર પાસે કરાવીશું કે જ્યાં મારી ટ્રીટમેન્ટ ચાલુ છે? હા, તો પછી પહેલાં તું એમ કહે ને કે જે ડૉક્ટરના ત્યાં તમારી ટ્રીટમેન્ટ ચાલે છે ને જેણે રિપોર્ટ કાઢ્યા છે એ ડૉક્ટરના રિપોર્ટ મને બીજે બતાવવાની પરમિશન આપો. તું બીજે બતાવ બીજા ડૉક્ટરના રિપોર્ટ. મારી પર વિશ્વાસ ના હોય તને તો? બરાબર છે. મતલબ કે આપણા જ ઘરમાં એક ભાઈ પોતાના બીજા ભાઈની સાથે ગેમ રમી રહ્યો. હા, શું કહું આને? હા, કશું જ કહેવાનું નથી. ઓપરેશનના પૈસા ના આપીશ તું એના. આવો છે મારો મોટો ભાઈ છે મારી પાસેથી આવી રીતના ખોટું બોલીને ઘરના લોકોને ખોટી રીતે હેરાન કરીને બાપ આવી રીતે પૈસા માંગી રહ્યો છું. મેં તને તમને ખબર છે મને કેવી ફાળ પડી છે બા? મેં મારી 2 ડીલ અટકાવી દીધી. ઓફિસમાં રજા લઈને અહીંયા આવી ગયો. મને એમ હતું કે મારા મોટા ભાઈને કંઈ થઈ જશે ને તો મારા ભાભીનું શું થશે? મારા ઘરના લોકોનું શું થશે? અરે ઘરનો આધાર સ્તંભ એ મોટા ભાઈ છે. અરે આ તારા મોટા ભાઈના ષડયંત્રની અંદર તારી ભાભીએ સાથે ભળેલી છે. બંને સરખા છે. નહોતી ખબર ને બા કે હા રામ રાજ્યમાં એખાદી મંત્રાની જેવી ભાભી પણ હશે. અરે મેં શું ખરાબ કર્યું છે આ લોકોનું મને એ નથી સમજાતું. જ્યારે હોય ત્યારે બસ પૈસા માંગવા પહોંચી જતા હતા. મોટા ભાઈ કહે કે મને આજે આટલા રૂપિયા જોઈએ છે, આજે આટલા જોઈએ છે, આ જોઈએ છે, તે જોઈએ છે. આ દર વખતે રૂપિયા આપે. હજી મેં થોડા દિવસ પહેલા ના શું પાડી, પૈસા આપતો બંધ શું થઈ ગયો? મારી જ સામે ષડયંત્ર કર્યું. હા, મેં તને કીધું ને કે માણસ પૈસા માટે ગમે તે કરી શકે છે, એટલે એણે આ બીમારીનું નાટક કર્યું છે. અને તું તૈયાર થઈ ગયો કે ગમે તેટલો ખર્ચો થશે હું કરીશ ઓપરેશન માટે. મારી જ ભૂલ છે ભાઈ. એક ભાઈની અંદર ભગવાન રામ જોવા બેઠો હોત. મને એમ હતું કે આ ભાઈને બચાવી લઈશ ને તો ઘરમાં બધા વ્યક્તિઓની મદદ થશે. અરે આ તો રાવણ છે, રાવણને ના બચાવાય કોઈ દિવસ. રામ હોય ને તો બચાવાય. ઠીક છે બા, હવે તમે જેવી રીતે મારી આંખ ખોલી છે ને એવી જ રીતે બધાની આંખ ખોલવામાં પણ મારી મદદ કરો. હા, ચોક્કસ કરીશ. હું સાચાના પક્ષે ઊભી રહીશ. ચલો ચાલ. આમ હોલની અંદર આમ બધાને કેમ બોલાવ્યા? અશોક, તમે વધારે ના બોલો. તમારી તબિયત ખરાબ છે ને? શું કામ હતું બધાને ભેગા કરીને કોઈ કહેશે? કહું છું ભાભી થોડી શાંતિ તો રાખો. મોટા ભાઈ, હા મેં લોકોએ વિચાર કર્યો છે કે તમે જે ડૉક્ટરનું ચીંધ્યું છે ને આપણે એ જગ્યાએ તમારી સારવાર નથી કરાવી. હા, તમારી તમામ સારવાર મારા મિત્ર છે, બોમ્બે રહે છે અને ડૉક્ટરનું બહુ સારી એવી પદવી મેળવી છે, તો આપણે ત્યાં જ કરાવીએ. ત્યાં કેમ નથી જવું? બેટા પણ શું વાંધો છે? ઉલટાનું આ ઓળખાણમાં હોય ને તો સારી ટ્રીટમેન્ટ થાય ને. હા, ખર્ચો દેવાન કરે છે તો એનો ભાઈબંધ છે જી ડોક્ટર, એના ત્યાં ભલે ને લઈ જઈ, તારી સારવાર સારી રીતે થાય ને. પણ બા આ ડોક્ટર રહ્યો ને એ ઓલા રાહુલભાઈ નો ઓળખીતો છે ને સારો છે. હા તો આ પણ ઓળખીતા જ છે ને. રાહુલભાઈના ઓળખીતા કરતાં મારા ઓળખીતા વધારે નજીક ના કહેવાય બિલકુલ ભાભી. નહીં.
એમને કેવું લાગે કે આટલા વર્ષોનો સંબંધ હોય તો પણ અહીંયા લઈને ના આવ્યા. અશોક, તમે ચિંતા ન કરો, તમારી તબિયત ખરાબ છે ને તમે આરામ કરો. તમે કહેશો ને ત્યાં જ આપણે જાશું. પણ ભાભી, આ તો જન્મ ત્યારથી સંબંધ કહેવાય ને, ભાઈનો સંબંધ. તો આ તો કેવી વાત થઈ? મને ખોટું નહીં લાગે, મતલબ તમે એ વિચાર ના કર્યો? ન લાગવું જોઈએ. ખોટું શું લાગવાનું એમાં? અરે એમની તબિયત છે, એમને મજા આવે એમ કરી શકે. મને છે ને જો તું કહે છે નીંદર આવે છે, જલ્દી જે નિર્ણય લેવો એ લઈ લો ને, અહીંયા જ જાઉં છું એમ કહું. નિર્ણય લેવાઈ ગયો છે, આપણે બોમ્બે જઈ રહ્યા છીએ. મેં ફ્લાઇટ પણ બુકિંગ કરાવી નાખી છે. શું વાત કરો છો? અશોક ફ્લાઇટમાં તો બિલકુલ નહીં બેસે. તમને ખબર છે અહીંયાથી ઉપર જઈએ ને તો હવાનું સ્તર ઓછું થઈ જાય, ઓક્સિજનનું સ્તર ઓછું થાય. વધારે બીમાર પડ્યા હોય તો? હવે સાંભળો, જ્યાં દેવાંગ કે ને ત્યાં ઓપરેશન કરાવવું હોય ને તો જ દેવાંગ તમને પૈસાની મદદ કરશે, બાકી 1 રૂપિયો તમને મળવાનો નથી આ તો operation એક મિનિટ. કરવા માટે. દેવાંગ, કેવી ખોટી જીત છે આ! અચાનક તમે કેમ તમારા ફ્રેન્ડને ત્યાં બતાવવાની વાત કરો છો? મને એવું લાગ્યું કે એકવાર બતાવી લઈએ. મોટા ભાઈ, શું કેવું છે તમારું? બતાવી લઈએ? ના ના, આયા બરોબર છે, બધું સારું જ છે. એમ દુખાવો થોડો ઓછો થઈ ગયો, ઓપરેશન થઈ જાય એટલે મતલબ કે અહીંયા ઓપરેશન જો મોટા ભાઈ કરાવે તો ઓપરેશનના બાને 30 લાખ રૂપિયા પડાવી શકે એમ છે. મતલબ કે 30 લાખમાંથી 5%ની ટકાવારી સાથે ડોક્ટર સાથે નક્કી કરીને આવ્યા છે. 5% ડોક્ટરના અને બાકીના બધા જ રૂપિયા મોટા ભાઈના ખીચામાં જશે. દેવાંગ તું શું વાત કરે છે કે 30 લાખ પડાવવાના? આ બધી કઈ વાત છે બેટા તારી? નાટક કરી રહ્યા છે આ બંને. હા હિરાન બાબુ, મોટા ભાઈને કોઈ જાતની બીમારી નથી અને કોઈને કઈ હાર્ટ એટેક આવ્યો નથી. બસ કરો દેવાનભાઈ, આટલું જુઠ્ઠું બોલો છો. એ બીમાર માણસ સામે બેઠું છે ને ખોટું. અશોક, જોયું ને મેં કહ્યું હતું ને કે આ લોકો નહીં માને. ચલો આપણે અહીંયા રહેવું જ નથી. ઉભા એક થાઓ. મિનિટ, મને એવો દર્દી બતાવો ને કે જેને હાર્ટ એટેક આવ્યો હોય અને આવી રીતના સામે બેસીને વાતચીત કરી શકતો હોય. અને જો કદાચ આનો કદાચ હાર્ટ એટેક અલગ પ્રકારનો હોય તો પછી ડોક્ટરો માટે આશીર્વાદ સમાન થશે, કારણ કે નવો કિસ્સો આવશે અને આ કઈ બીમારી છે ડોક્ટરને પણ કંઈક નવું જાણવા મળશે. એક કામ કરું છું, હા તમારા ને તમારા ડોક્ટરને અત્યારે ફેમિલીની વચ્ચે જ બોલાવી લઉં છું. એને બરાબર ને? જરૂર નથી, તને કહું, ફોન નહીં કરતો. કેમ આટલું બધું જોરથી ના બોલો મોટા ભાઈ? હાર્ટ એટેક આવ્યો છે, નાટક તો સરખી રીતે કરો. વાલ ફાટી જશે. હા કેમ? શું વાત કરે છે ગોળ ગોળ ફેરવીને? અને બેટા અને સાચી વાત કરી રહ્યો છું મમ્મી. હકીકતમાં વાત એમ છે કે જ્યારે મારી પાસે પૈસા નહોતા અને મોટા ભાઈની પાસે પૈસા માંગવા ગયો હતો ને, ત્યારે મોટા ભાઈની પાસે પૈસા હોવા છતાં પણ એમને ના પાડી દીધી. અલગ અલગ બાનાઓ બતાવ્યા હતા. હા તો સારું થયું કે એ સમયે મને મારા સસરાએ મદદ કરીને એમાંથી ધંધો સારો ચાલ્યો અને ફરી પાછા આપણે બે પાંદડે થયા. બસ આ વસ્તુ મોટા ભાઈથી જોવાતી નહોતી. એને થયું કે નાનો હોવા છતાં પણ મારાથી આગળ કેવી રીતે જઈ શકે, હું નાનકાની ઓફિસમાં કેવી રીતે પગારદાર બનીને કામ કરી શકું. એટલા માટે એમણે મારા એકાઉન્ટન્ટ પાસેથી અલગ અલગ બાનાઓ બતાવીને અલગ અલગ એક્સપેન્સીસ બતાવીને રોજે રોજ 10,000, 12,000, 15,000 રૂપિયા કટકી મારવાનું શરૂ કર્યું. જોકે આ વાતની જાણ મને પહેલા જ થઈ ગઈ હતી. એટલા માટે મેં મોટા ભાઈને નોકરીમાંથી કાઢી નાખ્યા. મોટા ભાઈને નોકરીમાંથી શું કાઢ્યા? હવે મોટા ભાઈ છે બિચારાને દિલમાં તો લાગી આવે. એટલે પછી સાથ પુરાવ્યો મારા ભાભીશ્રીએ કહ્યું કે ગમે એમ તોય દિયર છે એ કઈ તમને મરવા તોડી દેશે. સરસ મજાનો પ્લાન બનાવ્યો અને આ પ્લાનમાં આ ઘરના બધા જ પરિવારોને રમાડ્યા. બરાબર ને મોટા ભાઈ? પણ એને પ્લાન બનાવવાની શું જરૂર હતી? અને અશોક, આ બધું શું છે? મને તો આ વાતથી સાવ અજાણ છું. તો બરાબર જ કર્યું છે ને, શું ખોટું કર્યું છે? અત્યાર સુધી આટલા પૈસા ભેગા કર્યા, ક્યારે ભાઈની અને ભાભીની દયા આવી છે? સારું કર્યું કે અમે પ્લાન કરીને પૈસા પડાવ્યા છે. થોડા ઘણા તો હાથમાં આવ્યા. બોલો ને તમે. પૂછો ને મારા મોટા ભાઈને ભાભી કઈ બાબતે મદદ નથી કરી અને શેના રૂપિયા નથી આપ્યા. એમના માથે જેટલું લેણું છે ને એ લેણાની 0.5% રકમ હું જ ભરતો હતો. અને આમ પણ 40,000 રૂપિયા પગાર આપું છું, ખાલી વસ્તુ મૂકવા જવાની ને વસ્તુ લઈને આવવાની. હવે આના કરતા 4 વ્યક્તિ રાખ્યા હોય ને તો પણ 40,000 રૂપિયા પગાર ના ચૂકવવો પડે, તો પણ સસ્તામાં પતી જાય. મારી જ બચત થાય એમ હતી. પણ છતાંય મોટા ભાઈ છે અને મોટા ભાઈનું ઘર ચાલે ને એટલા માટે જ મદદ કરી હતી. પણ હવે છી, મને નહોતી ખબર કે મોટા ભાઈની દાનત આટલી ખરાબ હશે. આવી રીતના ખોટું બોલીને પૈસા પડાવશે. અશોક, હા સાચી વાત છે એની. શું સાચી વાત છે? મારો તો જીવ અદ્ધર થઈ ગયો હતો કે તું બીમાર પડ્યો છે. આજ દિન સુધી તું એવો બીમાર પડ્યો જ નથી.
અને મેં કેટલી માનતાઓ રાખી, પણ મને નહોતી ખબર કે તું આટલો મોટો પ્લાન કરીને બેઠો છે. અને મીરા, તું પણ આ પ્લાનમાં સામેલ હતી અને છતાં પણ મને કઈ ભણક ન આવવા દીધી. તમને કહીને બધું કરવાનું હોય. અશોક, તમે તમારે જે કહેવાનું હોય એ કહી દો અને ચલો અહીંયાથી. એને શું કહેવું હોય હું જ કહેવા માંગુ છું. આ ઘરમાં મમ્મી ઘણા મોટા મોટા ષડયંત્રો થઈ ચૂક્યા છે અને હવે મને નથી લાગતું કે આ ઘરમાં અમે લોકો શાંતિથી રહી શકીએ. એટલે તિરાંગ, તું શું કહેવા માંગે છે? સીધી એ વાત છે મમ્મી. અત્યારે મોટા ભાઈ આવું બાનું બતાવ્યું છે, કાલે સવારે આનાથી બીજું કાંઈ કરી શકે? અરે જે ઘરમાં એક ભાઈ બીજે ભાઈનો હોય જ નહીં, એના કરતાં તો સારું છે કે બંને ભાઈઓ પ્રેમથી નોખા થઈ જાય. જો મારી વાત સાંભળો, આ રૂપિયાની પાછળ અમે પાગલ થઈ ગયા હતા, તો પછી તમારે છે ને આ ઘર છોડીને જવાની જરૂર નથી. અમે જ અલગ થઈ જાવ. શું બોલો છો તમે? ક્યાં જશું આપણે? શું કરવું? હવે બધું સામે આવી જ ગયું છે, તો પછી એવી રીતે રહેવું પડશે ને આપણે. ઘરમાં શું જોવા મળી રહ્યું છે? એક ભાઈ પૈસાની લાલચમાં બીમારી હોવાનું ષડયંત્ર રચે છે, એની ઘરવાળીને સાથ આપે છે અને આ વાતની ખબર પડી તો એ નાના ભાઈને તો એ અલગ થવાની વાત કરે છે. તો શું કરું મમ્મી? મેં તો ક્યારેય મનમાં પાપ રાખ્યું જ નહોતું ને. અને આમ પણ હું તો હજી પણ એ લોકોને મદદ કરવા માંગુ છું, પણ મમ્મી જુઓ ને, આ મોટા ભાઈ છે કે એને કોઈની કદર જ નથી. નથી પરિવારની કદર, નથી મારી કદર, નથી તમારી કદર. તો પછી આપણે શું કરી શકીએ? દેવાંગ, અત્યારે ઘર તારી ઉપર જ ચાલે છે. તું જુદો થઈ જઈશ આ ઘરમાંથી તો પછી આ ઘરના પરિવારના સભ્યો કઈ રીતે નભશે? અશોકને એની ભૂલ સમજાઈ ગઈ છે. તું નાનો છું, એ તારો મોટો ભાઈ છે, એને માફ કરી દે બેટા. જો કે અને બંને ભાઈઓ ભેગા જ રહો. આ પરિવાર જુદો પડી જાય ને એ ના ગમે ને. દીવા દેવા, આજ દિન સુધી તે બાની વાત કોઈ પણ ટાળી નથી, તો શું આ વાત તું ટાળી દઈશ? એમની વાત નહીં માને? નહીં, બા જેમ કહે છે એમ જ કરીશું. પણ મોટા ભાઈ, હવે તમારે સરખી રીતે ઘરમાં રહેવું પડશે. મને માફ કરજો. અશોક, હા ક્યારની તમારી સાથે કંઈક વાત કરવાની કોશિશ કરું છું, પણ તમે છો કે ફોન મૂકતા જ નથી. હા, વાત કરવી હોય તો કરવા મને. હા તો મારી વાતમાં ધ્યાન આપો તો વાત કરું કે નહીં? બોલ. જો પેલા મારી વાત સાંભળ. હું છે ને આજ છે ને રજા પાડીએ કોઈ એમ નથી, એટલે છે ને ફરવા જવાનું કે બહાર જમવા જવાનું કે એ નહીં કહેતી. રહેવા દો ને, એ આશા તો મેં છોડી જ દીધી છે. ઓલો માણસ કહે ને કે ક્યારેય કોઈ માણસને આપણી કદર ન હોય, આપણી વેલ્યુ ના હોય ને, એ માણસને ક્યારેય કઈ વસ્તુ કહેવાય જ નહીં. ટૂંકમાં એમ કે સોનાની જાર શું કરવા હાથે કરીને પાણીમાં નાખવી? તમને ખબર જ છે કે એ વ્યક્તિ તમને ના જ પાડવાનું છે, છતાંય તમે એ વ્યક્તિ પાસે પૂછો, કહો તો ખોટી જ વસ્તુ છે ને. તો બીજી વાત, તારે કાંઈ લેવું હોય તો પૈસા જો ન્યાસ પડ્યા છે લઈ લેજે, પણ ખર્ચામાં છે ને થોડુંક ધ્યાન રાખજે. હા, એ વસ્તુનું મેં ધ્યાન રાખ્યું, એ વસ્તુ મેં બંધ જ કરી દીધીશ. જોયું તમે ક્યારેય કે મેં તમને કીધું કે અશોક મારે આ લેવું છે, તે લેવું છે, પેલું લેવું છે? હે કે તમે આવો મારી હારે? આજ સુધી તમે એક જવાબ આપશો વાતનો કે ગમે ત્યારે મેં તમને કીધું કે મારી સાથે કંઈક ને કંઈક ખરીદી કરવા આવો, તમે આવ્યા? મેં તમને કીધું કે તમને તમારી મનપસંદ સાડી હોય એ મને કહો, કીધી? તો શું વાત શું છે એ કે? વાત બહુ મસ્ત વાત છે, અને આ વાત સાંભળીને તમે આમ હેપી હેપી થઈ જશો. એમ? અરે તો જલ્દી બોલ. એવી તે કઈ વાત છે કે હું હેપી હેપી થઈ જઈશ? એક ગુડ ન્યૂઝ છે. હા, એટલે હું સમજી ગયો. એ ગુડ ન્યૂઝ રહેવા દો. હા, તમને છે ને કોઈ દિવસ કોઈ વાત સીધી રીતે તો સમજાશે જ નહીં. તો પછી કઈ વાત છે? હવે બોલ ને જલ્દી. દામિની છે, હા, તારી એમને બેનપણી છોકરાવાળા જોવા આવવાના છે. અરે બહુ સારું કહેવાય હો. એની હગાઈ થઈ જાય પછી લગ્ન થઈ જાય એટલે બહુ સારું. હા, સારી વાત તો એ છે કે ત્યાં છે ને મારે જવાનું છે. હા, એટલે એક મિનિટ, છોકરો જોવા આવે છે અને તારે ન્યા જવાનું છે? છોકરો પસંદ કરવા માટે, દામિની માટે. છોકરો તું હું પસંદ કરવા? એને ઘરવાળા બધાય છે જ ને, તારે થોડા એની હારે લગ્ન કરવા? જો
લે. વાત સાચી તમારી, પણ છતાંય એને કોઈ છે નહીં એટલા માટે તો હું જઉં છું. અને દામિનીએ જ મને કીધું હતું કે તું આવજે. તને જો છોકરો નહીં ગમતો હોય ને તો હું ના પાડી દઈશ. હું એમની સાથે મેરેજ નહીં કરું. અરે પણ એ વહીવટ કરવાની તારે શું જરૂર છે એ વહીવટ નથી, એ મારી બેસ્ટ ફ્રેન્ડ છે. બેસ્ટ અને ફ્રેન્ડ હોય તો ઈ છે ને છોકરો જોઈ લે બેસ્ટ ફ્રેન્ડ વાળી. હા તે છે જ તે મારી બેસ્ટ ફ્રેન્ડ. અત્યાર સુધી અમે તો એમાં વસ્તુ- કઈ મારી વાત સાંભળ, આ તારી વાત કાપવી નથી પણ કાપવી પડે છે. અત્યાર સુધી તો બધું સમજો, પણ આ આવે એને છોકરો જોવા આવે છે ત્યાં તારે થોડું ડિસિઝન લેવા જવાનું હોય એમ કહું છું. જાવું પડે ને ડિસિઝન લે. લેવા. કેમ? કારણ કે મારી બેન પડી છે, કયા ઘરે જાય છે, શું જાય છે, કેવો છોકરો છે, કેવો નહીં, શું કરે છે, શું નથી કરતો, આ તે કાલ સવારે કોઈ ઇશ્યુ થયા તો એમની લાઈફ તો બરબાદ થઈ જાય ને. જો. અને હું નથી ઈચ્છતી કે મારી બેનપણીની જિંદગી ખરાબ થાય. જો મારી વાત સાંભળ, એના હગાવાલાએ વાત કરી હોય ને છોકરાની તો એ છોકરાને ઓળખતા જ હોય, બરોબર? એવો આડાવળો કે મતલબમાં અવળી લાઈન વાળો છોકરો હોય ને તો કોઈ હગાઈની વાત કરે જ નહીં. રહેવા દો ને અશોક, તમે લે, જવા દો ને મને. તમને શું વાંધો છે કહેશો મને? તો વાંધો તો હોય જ ને, શું વાંધો તો હોય જ ને. ક્યાંય નથી જવાનું. જવાનું છે, હું જઈશ. અરે પણ ન્યા થોડું જવાય એમ કહું છું હું અરે તને. પણ દામિનીએ ખુદે મને કીધું છે તો ભલે તમને શું? એને ભલે કીધું હું તો હોય. સાચું કહું ને તો તમારે આવવું જોઈએ. હા તમે તે મારે એમના નથી જીજાજી છો, વડીલ છો તમે ઘરના, તમે છોકરો જોજો, બે ત્રણ સવાલો કરજો, કેવું લાગે છે કેવું નહીં મને કહેજો. અમારી વાત સાંભળ, હાલો આપણે જઈ આવશું. મારે નથી આવવું. એને હગાઈ થાય ને ત્યારે હું જઈ આવી, પણ તું તમે- અત્યારે જામાં હાસું કહું છું, તું તો શરમ વગરની આજ લાયક સુધી છો. ક્યારેય કોઈ પ્રસંગમાં ભળ્યા તમે? હું ભલે શરમ વગરની રહી, હું મારી ફ્રેન્ડનું સારું, તમને એ નથી દેખાતું કે હું મારી બેનપણીનું સારું ઈચ્છવા માંગુ છું? એમાં શું શરમ? મારી કમ વાત સે સાંભળ. કમ કોઈનું સારું ન કરી શકો તો કાંઈ નહીં, પણ કમ સે કમ કોઈનું ખરાબ પણ ન કરવું તાર- જોઈએ. તું ન્યા જા ને એનો વાંધો નથી. હવે એને છોકરો ધ્યાનમાં આવી ગયો અને તે તને ધ્યાનમાં ન આવ્યો તો દામિનીને હું કહી દઈશ કે મને એ છોકરો ધ્યાનમાં નથી આવ્યો અલા, એટલે ઈ સાનું મને ને એમ થોડું કહેવાય, એને ધ્યાનમાં આવી જાય તો આપણે થોડું એમ કહેવાય કે છોકરો નથી હારો. હા તો કહેવાય જ ને. વાત મેં તો ક્યારે કીધું હોય? માનો કે કંઈક છોકરામાં મને ખામી દેખાડી હોય તો જ હું કહું ને કે દામિની આ છોકરો નથી સારો. તો દામિની હું જે ડિસાઈડ કરીશ ને, હું જે ફેસલો લઈશ ને એ જ ફેસલા ઉપર હાલશે. તો મારી વાત સાંભળ, તારે જાવું હોય તો મારી ના નથી, પણ એ જો એમ કે ને કે મને ધ્યાનમાં આવી ગયું છે, તો તું એમ કે આ છોકરો બહુ સારો છે, ના. બરોબર? હું જે છે એ હકીકત કહીશ, સત્યની અલાવા હું બીજું કંઈ નથી કહેતી. આણે સત્યએ તો તારો બહુ કરી હો. હા તે સાચું તો કેવું ને. તમે તો ઠીક, હવે મારી ફ્રેન્ડની લાઈફ બરબાદ થઈ જાય એવું કરવા માંગો છો તમે? ભાઈ, અને એમાં જે કોઈ- મેં વાત કીધી ને કે કોઈનું સારું ન કરી શકો તો કંઈ નહીં, એ વાત કોઈ માટે નહોતી, એ વાત તમને લાગુ પડે છે. બસ હવે એક શબ્દ નહીં બોલતી. તમ તાર જાવું હોય તો જા. હા જઈશ જ તે. દામિની, હજી સુધી તું તૈયાર નથી થઈ એમ ને? થાવ તો છું. થઈ ગઈ હવે, બસ બસ, સારી જ લાગે છે. આ છોકરાવાળા જોશે ને તો તરત પસંદ કરી લેશે. હા હા હવે ખમ થોડી વાર. અરે ભગવાન, મારી વાત સાંભળ. હા અંકલ આંટી દેખાતા નથી, ક્યાં ગયા છે? તને તો ખબર છે ને, હા મારા માસીની છોકરી એક નંબરની જિદ્દી અને અડિયલ સ્વભાવની છે. આ છોકરા કરતાંય જાય એવી છે, એટલી આવારા થઈ ગઈ છે. એની કંઈક વાત છે ખબર નહીં. માસાનો ફોન આવ્યો કે તમે જલ્દી અહીંયા આવી જાઓ, એટલે બિચારાને ત્યાં જવું પડ્યું. એમણે છોકરાવાળાને ફોન કર્યો હતો કે બને ને તો તમે કાલે આવજો, આજે પોસિબલ નથી, અમે લોકો ઘરે નથી. પણ કાલે એ લોકોને કોઈ પ્રસંગમાં જવાનું છે ને એ લોકો નીકળી ગયા છે, એટલે મમ્મીને લોકોએ ના ન પાડી અને આવવાનું કહી દીધું છે. સાચી વાત છે તારી. હા તારા માસા માસીના ઘરે જવું એ લોકોને ઇમ્પોર્ટન્ટ હતું, કારણ કે ન જાય તો પેલી તારી માસીની છોકરી મહાભારત કરે, એના કરતાં તો જઈ આવે ને એ સારું. અને આમ પણ અહીંયાની ચિંતા એ લોકોને નહીં કરવાની. કીધું છે તે કે હું છું અને તું છે તો બે સંભાળી લેશું. કહ્યું છે મેં હા કે તું આવવાની છે. જો આ છોકરાને શું સવાલ પૂછવા શું નહીં એ બધું તારે જોવાનું છે. કેટલું ભણેલો છે, એનો સ્વભાવ શું છે, અને લગ્ન પછી પણ જે પણ બધી વાત હોય ને એ તારે કરવાની છે. તું મારી ફ્રેન્ડ છે, હું તારા ઉપર છે ને બહુ ભરોસો કરું છું, એટલે તને એવું લાગે ને કે આ સવાલ પૂછવા જેવો છે તો એ પૂછી જ નાખજે. હા પૂછી જ લઈશ. અને તારા માટે તો છે ને હું રાજાનો રાજકુમાર ગોતીશ. ક્યાંય પણ એવું લાગશે ને મને તો હું તરત ના પાડી દઈશ
કે જો દામિની આપણે અહીંયા નથી કરવું, આપણે એને કરતાં પણ સારો છોકરો જોઈશું. કદાચ તો ના નહીં જ પાડવી પડે, કારણ કે મમ્મી અને પપ્પા કહેતા હતા કે છોકરો બહુ જ સારો છે, સારું એવું ભણ્યો છે, સારી એવી નોકરી છે, એટલે આઈ ડોન્ટ થિંક સો કે કોઈ વાંધો હોય. અને સંસ્કારી અને સારા ઘરના છે. હા, સંસ્કારી અને સારો સ્વભાવ હોય તો પછી આપણને પણ કોઈ ઇશ્યુ નથી. જો ત્યાં તું જાય ને તો સુખી થવી જોઈએ, દુઃખી નહીં. મને તો એ ખબર પડે. અને ભલે ભલે પરિવાર નાનો હોય કે મોટો હોય, પણ પરિવારના બધા લોકો સંપીને રહેતા હોય ને, હેજ ત્યાં જ રહેવાની મજા કંઈક અલગ જ છે. પણ કંઈ સમજાયું નહીં મને. આ જીજાજી ના આવ્યા સાથે? ના, એ ક્યારે એમનું જોબ છોડે છે તો આજે છોડે. મેં ઘણા સમજાવ્યા પણ ના આવ્યા. એ તો મને પણ અહીંયા આવવાની ના પાડતા હતા, પણ શું તો કામ? પણ હું આવી ગઈ. કહે છે કે તારે શું ત્યાં વહીવટ કરવાની જરૂર છે? એમના ઘરમાં વડીલો બેઠા છે તો પછી તારે જવાની કંઈ જરૂર નથી. આમને તેમને ન બોલવાનું બોલતા હતા. છોડ ને તું એમને. તું ઝઘડો કરીને આવી છે? ના, હવે ઝઘડો કરીને નથી આવી, પણ ખાલી સમજાવતા હતા. પણ તને તો ખબર છે ને કે તું મારી બેસ્ટ ફ્રેન્ડ છો, તો પછી તને છોકરો જોવા આવે ને હું ન આવું એવું તો બને જ નહીં ને. ના બને. તારા ઘરે બધા કેમ છે? બધા મજામાં છે. હા, તારા જીજુ સિવાય. એ ક્યારેય મજામાં હોય જ નહીં. એમનું તો રહેશે જ. હા, તારી નાની બેન શું કરે છે? મારી નાની બેન છે ને અત્યારે તો ભણવાનું કરે છે. આગળ જઈને કહે છે કે મારે બહાર જઈને આઉટ ઓફ કન્ટ્રી ભણવું છે. છતાંય ઘરના લોકો તો ના જ પાડે છે. પણ જોઈએ હવે આગળ એમને શું કરવું શું નહીં એ ડિસાઈડ કરશે. પણ પહેલાં તો એવું નક્કી થયું હતું ને કે પહેલાં એને લગ્ન કરાવવાના છે, પછી એને જે કરવું એ ના કરે. પાડે છે. એવું કહે છે કે મારી સ્ટડી પહેલાં પતી જાય, હું મારા પગભર થઈ જાઉં, કંઈક જોબ સારી એવી ગવર્મેન્ટ લઈ લઉં, પછી જ તે હું મેરેજનું વિચાર કરીશ. ત્યાં સુધી નહીં કરું. હવે તને તો ખબર છે ને કે આ જનરેશન કેવી છે. અત્યારે છોકરીઓને જે લોકોને ગમે ને એ જ કરે. આપણે બહુ ફોર્સ કરીએ ને તો ન કરે. નારાયણને કંઈક બીજું અવળું આડાવળું પગલું ભરી લીધું તો. હા, સાચી વાત છે. હા, ક્યારેક છોકરાને છોકરી ગમી જાય તો છોકરીને છોકરો, પણ બંને એકબીજાને પસંદ કરે એવું જરૂરી નથી. હે જ ને. જો તું અહીંયા આવી છે ને તો હવે મમ્મી પપ્પા તો છે ને બધું ધ્યાન તારે જ રાખવાનું છે. નાસ્તો એ બનાવવો પડશે ને. એ બધું તો થઈ ગયું છે. મમ્મી બધી તૈયારી કરીને ગયા છે અને કહ્યું છે કે જે પણ મનમાં પ્રશ્ન આવતો હોય એને પહેલાં પૂછી જ લેજો. આ તારા લગ્ન થઈ ગયા છે એટલે તને સારી રીતે ખબર પડે કે આગળ જતાં શું પ્રોબ્લેમ આવી શકે, કઈ કઈ વાતનો વાંધો આવી શકે, એટલે મેં તને આવવાનું કહ્યું હતું. હા, સાચી વાત છે તારી. હા, બધા કહે છે ખબર કે જ્યારે સગાઈ કરવી હોય ને ત્યારે આંબા આંબલી દેખાડે. એટલે વાત અત્યારે એવી જ છે. કોણ કેવા હોય ને આપણને કંઈ ખબર ના હોય. હવે માન કે આ બધા લોકો તો કહે છે કે સારા છે સારા છે, પછી સગાઈ થઈ ગયા પછી કંઈક રોન કાઢી તો આપણે બધું જોવાનું આગળ પાછળ શું છે શું નહીં. અને જે બહુ બિઝનેસ કરે છે કે જોબ કરે છે એમાં એમનો વ્યવહાર કેવો છે કેવો નહીં. કાલ સવારે લોકો વાતો કરે ને એવું આપણે ન કરાય. રાઈટ, તારી વાત સાચી છે. એટલે જ તને મારા કરતાં વધારે ખબર પડે છે. એમ પણ આ તારી બેનને 3-4 વાર છોકરા જોવા પણ આવ્યા હતા, તો ત્યાં સિચ્યુએશન કેવી હશે, શું નહીં ને શું, એ બધું તને વધારે ખબર પડે. હું ચેન્જ કરું કે ચાલશે કપડાં? ચાલશે ચાલશે. એકચ્યુઅલી નવા કપડાં નથી પહેર્યા, કારણ કે જે છોકરો જોવા આવે છે એ પહેલાં મને આવી રીતે જોઈ લે. હા, કંઈ વાંધો નહીં. ચાલ હું શરબત ને એવું બનાવું. હા જા. કોને ઘર મળ્યું કે નહીં ખબર નહીં, હવે પહોંચે ત્યારે થાય ને. ફોન કરી જો નંબર હોય તો. પપ્પા પાસે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ આવામાં કોઈ તકલીફ તો ન પડી? ના ના, આ લોકોને શું તકલીફ પડવાની હતી. હા, છે મારી ફ્રેન્ડ દામિની. આ મારી ફ્રેન્ડ છે હેતલ. હા મમ્મીનો ફોન આવ્યો હતો ને તમને કે એ લોકોને હા, હા. એમરજન્સી કામ આવી ગયું છે એટલે જવું પડ્યું. હા હા, તમારા મમ્મીનો ફોન આવ્યો હતો. કહેતા હતા કે એ તમે લોકો આજે નહીં આવી શકો, અને ખાસ તો એમ પણ કહ્યું કે તમે જ અમારા ઘરે આવો. અને બીજી વસ્તુ એ કે કેમ છે તમારા માસાની તબિયત? મમ્મી પહોંચી ગયા ત્યાં? હા, માસાની તબિયત સારી છે. હા. તમે શું કરો છો? મેં બીકોમ કમ્પ્લીટ કર્યું છે.
આમ તો અમારો ફેમિલી બિઝનેસ છે અને એ અત્યારે સાગર જ સંભાળે છે, પણ સાથે સાથે એને ભણવું છે આગળ, તો અમે ભણાવીએ છીએ. મને નથી લાગતું કે સાગર સંભાળી શકતો હોય. કેમ? એટલે કે નાની એજમાં હા. એટલું બધું સ્ટ્રગલ કરવું, કહેવાનો મતલબ એવો છે ને તારો હેતલ? હા, હા પણ એવું છે કંઈક. એમાં એવું છે કે નાનપણથી એટલે કે એના ફાધર ગયા ત્યારે એ 12મા ધોરણમાં હતો અને ત્યાર પછી એના માથે જવાબદારી આવી ગઈ, એટલે એ બિઝનેસ સંભાળે છે. અને બીજી વસ્તુ એ કે આગળ પણ એ આગળ વધવા માંગે છે, અમારા બિઝનેસને ગ્રોથ કરવા માંગે છે. સારું કહેવાય કે અત્યારથી જ માણસને જવાબદારીઓનું ભાન થઈ જવું. નહીં તો કહેવાય છે ને કે માણસની ગમે એટલી ઉંમર થઈ જાય, જેને જવાબદારી માથે લેતા ના આવડે ને એને ના જ આવડે. શું સારું કહેવાય. અત્યારથી જ તે જવાબદારીઓ બધી માથે લેશે તો પછી તારું ધ્યાન કોણ રાખશે? તું કંઈ પણ વસ્તુ કહીશ તો બિઝનેસ બિઝનેસ ને બિઝનેસ, બીજી કોઈ વાત જ નહીં આવે. બની શકે એવી સંભાવના થઈ શકે. હા થઈ શકે નહીં એવી સંભાવના થાય. પણ એ તો માણસ ઉપર ડિપેન્ડ હોય ને કે એ બધું બેલેન્સ કરીને રાખે, ફેમિલી અને બિઝનેસ બંનેને. હા હા, વાત સાચી છે. પણ બેટા તમે કેટલું ભણ્યા? મેં પણ બીકોમ કર્યું છે અરે વાહ, અને હમણાં એક કંપનીમાં જોબ કરું છું. સરસ. જુઓ, મારો સાગર છે ને આમ બહુ ભૂલકો, પણ અજાણી જગ્યાએ એ વાત નથી કરી શકતો, એટલે મારે એના વતી બોલવું પડે છે. આવી રીતે ચૂપ રહેશો તો કેવી રીતે ચાલશે? મારા માટે પણ અજાણ્યું જ કહેવાય ને. હા, વાત તો સાચી છે, પણ હું શું કહું કે જો તમને આ વાત ધ્યાનમાં આવી ગઈ હોય અને તમને લાગે કે સાગર તમારા માટે યોગ્ય છે, અને બેટા સાગર તને એમ લાગે કે દામિની તારા માટે યોગ્ય છે, તો પછી એના મમ્મી પપ્પા આવે એટલે આગળ વાત વધારીએ. આંટી આમ 5 મિનિટમાં શું યોગ્ય લાગે ને શું યોગ્ય ન લાગે એ તો કઈ રીતે અમે લોકો કહી શકીએ? એ તો હા, એટલે એમાં એવું છે કે મમ્મી પપ્પા તો આજને આજ હવે પાછા નહીં આવે. માસાની તબિયત બહુ ખરાબ, કાકાની માસાની તબિયત બહુ ખરાબ છે ને, એટલે માસાની તબિયત ખરાબ છે અને આમ પણ અમે લોકો જોઈ વિચારીને જવાબ આપીશું. હા હા, જોઈ વિચારી સમજીને પછી જ જવાબ આપજો. ઉતાવળ સાની, આ તો આખી જિંદગીનો સવાલ છે. કંઈ એવું થોડી છે કે વસ્તુ લેવા નીકળ્યા ન ગમી તો આપણે બીજી લઈ લઈએ. એકબીજાના જીવનભરનો સવાલ થયો ને. હા સાચી વાત છે, અને હું પણ એ જ ઈચ્છું છું કે મારી બેન જ્યાં જાય ને ત્યાં દુઃખી ન થાય. તમે કઈ બોલશો? હા, બોલી શકે છે. એટલે કઈ બોલતા નહોતા ને, એટલે કહ્યું ને મેં, અજાણી જગ્યાએ જાય તો વાતો વાતોમાં તો નાસ્તો પણ ભૂલી ગઈ. ના ના, હા પણ અમે ઘરેથી ચા નાસ્તો કરીને જ આવ્યા છીએ. હા, અને જો તમારા મમ્મી પપ્પા સાથે હું ફોન પર વાત કરી લઈશ, જે કંઈ હોય એ જણાવજો. અમે નીકળીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલીશ હવે કે શું છે? ત્યાં પણ કાંઈ કીધા વગરની ઘરે આવી ગઈ. અરે હજુ તો ત્યાં સમૂહ કરું, મહેમાનને વળાવ્યા, ત્યાં તો તું સીધી ત્યાંથી નીકળી ગઈ. હા તો મારે શું કામ હતું? મહેમાન તો જતા રહેવાના હતા એની હાથે, કંઈ નાના કિકલા તો હતા નહીં કે એમની આગળ પાછળ ઘૂમે રાખીએ. હા, મહેમાન જતા રહેવાના હતા, પણ તું શું કામ જતી રહી? આ તારી પાછળ પાછળ અહીંયા આવવું પડ્યું. તને કેવો લાગ્યો છોકરો? સારો છે, દેખાવડો છે, સ્વભાવનો પણ સારો લાગ્યો. અત્યારે લાગે. એક વાત કહું તને, મારી વાત માનને તો આ છોકરાવાળાને ના પાડી દે. શું આપણે બોલે છે? ત્યાં સગાઈ નથી કરવી. શું કામ? અને તને શું વાંધો લાગ્યો? છોકરામાં શું ખામી લાગી? બોલ તો ખબર પડે ને, આવી રીતે સીધી ના કેમ પાડી દેવી? હા, મમ્મીને લોકો પણ ત્યાં નહોતા. હવે એ લોકો પણ મને કંઈક પૂછે તો ખરા ને, તો શું જવાબ દેવાનો? હા તો મને ખબર છે ને કે એ લોકોમાં શું ખામી છે. હું તને કહું છું એ રીતે જવાબ આપી દે છે. અને તું જ તું કહેતી હતી કે તને જો છોકરો ગમશે તો જ હું આ પાડીશ, આમ તેમ. હા, ક્યાં ગઈ બધી વાતો? કહ્યું હતું, અને એ વાત ઉપર હું અમલ પણ કરીશ કે તને ગમે તો જ હું આ પાડીશ. કારણ કે તું મારા માટે કંઈ ખોટો નિર્ણય તો નહીં લે. જે પણ કહીશ એ સમજી વિચારીને જ કહીશ ને.
હા તો પછી ના પાડી દે ને. કારણ જાણીને શું કામ છે તારે એ છોકરાવાળાને કહેવા જવું છે કે એક્સક્યુઝ મી પ્લીઝ, મારી ના પાડવાનું કારણ આ હતું? હા, મમ્મી પપ્પાને એ લોકોને ફોન કરવાનો છે. શું જવાબ દેશે ત્યાં? હા, કારણમાં તો એક જ છે કે જોયું નહીં, હે છોકરો 24 કલાક બિઝનેસ કરે છે તો તને ક્યારે ટાઈમ આપશે? બિચારે એક પણ વાર બિઝનેસની વાત નથી કરી. એની માં તો કરતી હતી ને. છોકરા કરતાં તો એની માં વધારે ઉટપટાંગ લાગી મને. ઉટપટાંગ શું હવે? આ તો મારા મમ્મી પપ્પા બેઠા હોત તો એ પણ છોકરાને આવી રીતે સવાલ જવાબ પૂછત ને, એ પણ ઇન્ક્વાયરી કરત. લિમિટમાં હોય ને ઇન્ક્વાયરી કરવાની. હા તો છોકરો તો કંઈ બોલતો જ નહોતો. મને તો એવું લાગે છે કે આ છોકરો છે ને એની માથી બીતો હોય. હા, એની માની છે ને રાડ હશે, રાડ ઘરમાં. હા તો બીવું જોઈએ, એમાં ખોટું શું છે? અરે પણ શું ખોટું શું છે? હા, આવી રીતના હાલે તો કાલ સવારે તારા મેરેજ થયા અને ઘરમાં તારે પાણી તારી સાસુને પૂછીને પીવું પડે તો એવા ઘરમાં તારે જઈને શું કામ છે બોલ? કાલ સવારની ચિંતા શું કામ કરે છે? અને જો આ તું જે બાના બતાવી રહી છે ને, એ કોઈ ના પાડવાના રીઝન નથી. રીઝન છે. છોકરો ભણેલો ન હોય, દેખાવડો ન હોય, સંસ્કારી ન હોય તો ના પાડી શકે. હવે આ બધી વાત તો એવી કંઈ મોટી નથી કે મારે ના પાડી દેવી જોઈએ. ના જ પાડી દેવી જોઈએ. અને આ વાત મોટી જ છે કારણ કે દેખાવડા અને સંસ્કારી તો હાલતા ચાલતા મવાલીઓ પણ હોય છે. તને લાગે છે? અને દેખાવડા તો ધોળા તો ગધેડાય હોય છે. કોઈ લગ્ન કરે છે એની સાથે? આપણે સ્વભાવ સાથે લેવા દેવા હોય છે. અને બેન લાગે તને તું અત્યારે ગમે તેવી વાતો કરે ને, હા પૂછ મને, મારા લગ્ન થઈ ગયા છે કેટલું વીતે પછી લગ્ન પછી, ખબર છે તને? તને એટલી બધી ખબર પડે છે તો તે શું કામ લગ્ન કરી લીધા? તારે પણ જોવું જોઈએ ને. મેં કરી લીધા, મારી ભૂલ હતી. મને મારી ભૂલ સમજાડી, પણ હું તને આવી રીતના નથી જોવા માંગતી. તું તારી લાઈફને એન્જોય કર, જીવ, છૂટથી જીવ, હું એમ કહેવા માંગુ છું તને. તારી બધી વાત સાચી હતી, પણ જો એ લોકોને ના પાડવાનું કંઈક કારણ તો આપવું જ પડશે. આવી રીતે આપણે ના પાડી શકીએ. બની શકે કે કાલે કોઈક જગ્યાએ મારી વાત થઈ, કોઈના મોઢે મારું નામ પડ્યું. હા, દુનિયા બહુ નાની છે અને ક્યાંય કે લોકો મારા વિશે ખરાબ બોલ્યા તો મમ્મી પપ્પાને બધું સાંભળવું પડશે. કોઈને કંઈ ન સાંભળવું જોઈએ અને કોઈને કંઈ સાંભળવું પડે પણ નહીં, કારણ કે તું ના પાડે છે ને તારી લાઈફ માટે પાડે છે, બીજા કોઈની નહીં. અને રહી વાત મમ્મી પપ્પાની, તો એ લોકો તો અત્યારે તારા લગ્ન કરાવી દેશે, પછી સાસરિયામાં જોડે નહીં આવે. સાસરિયામાં તો તારે એકલીને જ જિંદગી કાઢવાની છે. એ તો તોય નથી જવાના ને. આની સાથે લગ્ન કરું કે બીજા સાથે લગ્ન કરું? બીજા સાથે. અને સમજવાની કોશિશ કર. વસ્તુ એમ છે કે મમ્મી પપ્પાની ગેરહાજરી હતી, એવામાં જો આપણે ના પાડી દઈશું ને તો એ લોકોને એવું લાગશે કે આપણે કંઈક જોલમાલ કરી છે. ના, કંઈ જોલમાલ ન કરી હોય. તારા મમ્મી પપ્પાને તારે બેસીને પ્રેમથી વાત કરવાની ને કે જો મને છોકરો બરાબર નથી લાગ્યો, અને સાચું કહું ને તો મને એ દારૂ પીતો હોય ને એવું જ લાગ્યું. સિરિયસલી, ખોટી વાત નથી. ના ના હો, આ વાતમાં તો તું ખોટી પડે. દારૂ પીતો હોય એવું લાગ્યું તો નહીં એને જોઈને. એટલે જો ને એ કંઈ કહીને ના કે આ ચોર હોય ને એ ચોરી કરીને એમ ના કે હા એક્સક્યુઝ મી પ્લીઝ મેં ચોરી કરી છે, એ એક્સેપ્ટ ના કરે એની જેમ. અને જોયું નહીં, આપણે આટલી બધી વાતો કરતા હતા, એ છોકરામાંથી એક શબ્દ નીકળ્યો મોઢામાંથી. શું કરવા? કારણ કે દારૂ પીને આવ્યો હોય, સ્મેલ આવે બોલે ત્યાં. ઠીક છે, હું મારી રીતે કંઈક જવાબ આપી દઉં છું. ના જ, તારી રીતે જવાબ આપવાનો ના જ. મારી વાત તો તે કીધી હતી ને કે તું માનીશ એમ. હા, હવે મારી રીતે ના પાડવાનો વિચાર કરી લઈશ કે કેમ જવાબ આપવો. હા બસ, પણ ના જવો જોઈએ. આવો જવાબ શું કામ આપ્યો હશે કંઈ સમજાતું નથી. આ સાગર આવશે ને એવો પૂછશે કે મમ્મી ફોન આવ્યો, કંઈ વાત થઈ? એ કંઈક ને કંઈક તો કહેશે જ, અને એનો પણ તો જવાબ જાણવો છે કે એને શું વિચાર્યું. પણ સામેથી ના આવી તો કંઈ સમજાતું નથી. આવી ગયો દીકરા? હા મમ્મી. થાકી ગયો? હા, એમાં એવું છે ને કે આજે કામ જ એટલું હતું ને કે થાકી ગયો. હા, બીજી વાત એ કે શું થયું, આપણે છોકરી જોવા ગયા હતા તો જવાબ આવ્યો કંઈ? સાગર, મને એક વાતનો જવાબ આપને. બોલો ને મમ્મી, કઈ વાતનો જવાબ આપું? તારી શું મરજી છે આ છોકરી બાબતે, આ લગ્ન બાબતે? મારી મરજીમાં તો એવું છે કે જોકે મને છોકરી તો પસંદ આવી છે, કારણ કે
છોકરી દેખાવડી છે, વાતમાં એવું લાગતું હતું કે સંસ્કારી પણ છે. પણ જ્યારે આપણે છોકરીને જોવા ગયા ને ત્યારે છોકરી કરતાં એની ફ્રેન્ડ બહુ વધારે બોલતી હતી. જોકે એ તો કહેવાય ને કે એના મમ્મી પપ્પા નહોતા, એ બહાર ગયા હતા, તો પછી વાત કરવા માટે એની ફ્રેન્ડ જ વધે ને, તો એમને જ વાત કરવી પડે ને. એનો મને કોઈ પ્રોબ્લેમ નથી, બટ ઓવરઓલ જોવા જઈએ ને તો મને તો પસંદ છે. પણ હવે મારી એકલાની પસંદગીથી શું ફેર પડે છે? હા, અમારા બંનેને લગ્ન કરવા હોય કે શક પણ કરવું હોય, બંનેની રચામંદી હોવી તો જરૂરી છે ને. જરૂરી છે બેટા. તો એ જ પૂછું છું કે એ લોકો તરફથી જવાબ આવવાનો હતો તો કંઈ આવ્યો છે કે પછી નથી આવ્યો? જવાબ આવ્યો છે. જવાબ આવ્યો છે? હા. શું કીધું? કોણે ફોન કર્યો હતો? એમના મમ્મી પપ્પાએ કે પછી છોકરીએ જાતે જ? છોકરીનો જ કોલ આવ્યો હતો. હા, તો શું વાત થઈ તમારી સાથે? ના કહ્યું છે. ના કહ્યું છે એટલે? પણ શું કામ? કંઈક તો કારણ હશે ને? કંઈ કારણ ન જણાવ્યું એણે? પૂછ્યું મેં, પણ કોઈ કારણ ન જણાવ્યું. આવું તો કંઈ હોતું હશે, કારણ વગર જ ના પાડી દેવી? હા, મેં તો બેટા ત્યાં સુધી વાત કરી કે આ શક પણ ન કરવાનું જે કંઈ પણ કારણ હોય જણાવી દો, અમને ખોટું નહીં લાગે. તો કહે છે કે અત્યારે મને એવું લાગે છે કે મારે લગ્ન ન કરવા જોઈએ. એટલે એ વાત મને સાવ વાહિયાત લાગી. કહેવાય ને કે પાયામીહોની વાત હતી કે લગ્ન ન કરવા માટે આવા બાના. અને ખાસ કરીને એના મમ્મી પપ્પાને જ્યારે મેં કોલ કર્યો ને તો એ લોકોએ પણ ફોન રિસીવ ન કર્યો. એટલે સમજાતું નથી. આપણે એમ નથી કહેતા કે આપણી હા હોય એટલે એ લોકોની હા જ હોવી જોઈએ, પણ ના કહેવા પાછળનું કારણ પણ તો હોવું જોઈએ ને. એ જ તો વિચારું છું મમ્મી હું પણ. હા, તો ઓલા જેવું થયું કે દુખે છે પેટમાં ને કૂટે છે માથું. એને વાંધો કંઈક બીજો જ છે અને આપણી પાસે કહે છે કંઈક બીજું. પણ આપણે જાણવું તો જોઈએ જ કે એ લોકોએ ના શું કામ પાડી. કારણ કે આપણું ઘર સદ્ધર છે. હું મારી બડાઈ નહીં કરું, પણ આપણું ઘર સારું છે, સંસ્કારી છે, અને કોઈ પણ છોકરી આપણા ઘરમાં પરણીને આવશે ને તો એ દુઃખી તો નહીં જ થાય. એ તો હું પણ કહી શકું. તો આમ અચાનક કંઈ જાણ્યા જોયા વિચાર્યા વગર આમ ના પાડવી. મને પણ ક્યારના એ જ વિચાર આવે છે કે પૈસે ટકે કોઈ તકલીફ નથી, તું ભણેલો છે, અને ન કહેવા પાછળનું પણ કારણ તો માણસ જણાવી શકે ને. એ પણ ન જણાવ્યું. અને એના મમ્મી પપ્પાએ ફોન રિસીવ ન કર્યો. અને બીજી વાર જ્યારે મેં દામિનીને ફોન કર્યો ને તો એની બેનપણીએ ફોન રિસીવ કરીને કહ્યું કે અત્યારે અમે બિઝી છીએ, તમે ફરી ક્યારેક ફોન કરજો. પણ મમ્મી, કદાચ એવું તો નહીં હોય ને કે કોઈ બીજી વ્યક્તિએ આપણા વિરુદ્ધ એમને કંઈ કહ્યું હોય અને એ લોકો આપણને કહેવા ના માંગતા હોય એ માટે વાત છુપાવી રહ્યા હોય? અત્યારે તો કાંઈ ખબર નથી બેટા, પણ જોતાં એવું લાગે છે કે એવું કંઈક હોઈ શકે. પણ ટેન્શન ના લે, વાતના મૂળ સુધી તો આપણે પહોંચીશું જ. એ તો પહોંચવું જ પડશે મમ્મી, કારણ કે જો કારણ જણાવીને ના પાડી હોત ને તો મને પણ કોઈ પ્રોબ્લેમ નહોતો. પણ આ તો કારણ જણાવ્યા વગર જ જે લોકોએ ના પાડી છે ને, એટલે બે ઘડી વિચારવું પડે. હાય. હાય. બોલ, શું એવી વાત કરવી હતી તારે કે તે મને બહાર બોલાવી? સોરી, મેં તને બોલાવી એ બદલ હું તારી માફી માંગુ છું. અને બીજી વાત કે જ્યારે હું તમારા ઘરે તને જોવા આવ્યો ત્યારે વાત ઉપરથી તો એવું નહોતું લાગતું કે તું મને ના પાડીશ. અને પછી બીજા દિવસે જ્યારે મતલબ એ જ દિવસે સાંજે તારો ફોન આવ્યો હતો ને, અને તે મમ્મીને કહ્યું કે હું તને પસંદ નથી અને તું મારી સાથે શક પણ કરવા માંગતી નથી, તો એવું તો શું બન્યું?
મારાથી તને શું વાંધો છે, શું તકલીફ છે, મારામાં તને એવી શું ઉણપ દેખાય છે કે તે મારી સાથે સગપણ કરવાની ના પાડી દીધી? જો મને તો તારાથી કોઈ વાંધો નથી, મને તારામાં કોઈ ખામી નહોતી દેખાઈ. હા તો પણ એ જ તો કહેવા માંગુ છું કે તે ના પાડીને એનાથી મને કોઈ વાંધો નથી કે તકલીફ નથી, પણ મારે તો માત્ર એટલું જાણવું છે કે તે વગર કારણે ના કેમ પાડી? કોઈ કારણ તો હશે ને કે જેથી કરીને તે મારી સાથે લગ્ન મતલબ સગાઈ કરવાની ના પાડી. મારી ફ્રેન્ડ હેતલ, હેતલ? તમારી સાથે વાત થઈને એટલે તમને જોઈને લાગ્યું કે તમે વ્યવસ્થિત માણસ છો, સારા છો, સંસ્કારી છો, પણ એનું કહેવું એવું છે કે તમે જેવા દેખાવ છો ને એવા છો નહીં. હા, હાથીના દાંત દેખાડવાના અલગ ને ખાવાના અલગ, એના જેવી વાત છે. અત્યારે તો તમે સારી રીતે રહ્યો છો, વાત કરો છો, લગ્ન પછી આવી રીતે નહીં રહો. અને મેં એને પહેલાં જ કહ્યું હતું કે મારા માટે છોકરો એ જ પસંદ કરશે, એને જે છોકરો ગમશે હું એને હા પાડીશ, કેમ કે એના લગ્ન થઈ ગયા છે, એને સારી રીતે ખબર પડે છે લગ્ન જીવન કેવી રીતે ચલાવવું, એમાં આવતી મુશ્કેલીઓ. જો દામિની, આ વાતમાં હું તને ટોકીશ, માફ કરજે, પણ આપણી જીવનના નિર્ણય આપણે ખુદે લેવા જોઈએ. આપણા જીવનની ડોર કોઈ દિવસ બીજાના હાથમાં ના દેવી જોઈએ. અને તારી ફ્રેન્ડે તને ના પાડીને તે મને રિજેક્ટ કરી દીધો. હા, પણ એને ના પાડી છે તો કંઈક સમજી વિચારીને જ ના પાડી હશે ને, પૂછાય ને કઈ બુદ્ધિ વગરની તો છે ને કે એમ નામ ગમે એને ના પાડી દે. એવું નથી કહેતો કે તારી ફ્રેન્ડ બુદ્ધિ વગરની છે અથવા એને ખબર નથી પડતી, પણ કમસે કમ એણે તને જણાવ્યું તો હશે ને કે મારામાં એવી શું ખામી છે કે હે મને ના પાડવાનું કીધું. હવે એની વાતમાં હું પણ નથી સમજી શકી કે એને વાંધો શું છે. મેં પણ વધારે કંઈ પૂછ્યું નહીં, કારણ કે વાતને ખેંચવાનો કાંઈ મતલબ જ નથી. બની શકે કે આપણા બંનેનું સાથે રહેવાનું નહીં લખ્યું હોય. એવું થોડી હોય. તારે કમસે કમ તારી ફ્રેન્ડને ફોર્સ કરીને પૂછવું તો જોઈએ ને કે તને સાગરમાં એવી કઈ ખામી લાગે છે કે મને ના પાડી રહી છે. પૂછ્યું, એને કહ્યું કે તમે તમારા મમ્મીની જ બધી વાત માનો છો, તમારા મમ્મી કે એટલું જ તમે કરો છો, અને ઉપર જતાં જ્યારે જો ત્યારે બસ બિઝનેસની જ વાતો કરતા હતા, એટલે એને લાગ્યું કે તમે મારા માટે પરફેક્ટ નથી. અરે બટ બિઝનેસ કરવો એ તો સારી વાત છે ને, રખડી તો નથી જ ખાતો. અને જો સારો બિઝનેસ કરીશ તો એ કદાચ તું મને હા પાડે, આપણા લગ્ન થાય અને મારો સારો બિઝનેસ હશે તો ફાયદો તો આપણને જ થવાનો છે ને. હું છે ને આ વાતને ખેંચવા નથી માગતી, વાતને વધારવા નથી માગતી. અમે જે ફેસલો લીધો ને એ ફાઇનલ છે, કારણ કે મારી ફ્રેન્ડે નિર્ણય લીધો છે તો એના નિર્ણયને હું માન આપીશ. અને એમ પણ બની શકે કે એ સાચી હોય. હશે. હવે તારી ફ્રેન્ડને એવું શું લાગ્યું કે એણે આવી રીતે મને રિજેક્ટ કરવાનું તને કીધું ને, એ વાત હવે મને ગળે નથી ઉતરતી. કારણ કે પોતાના મા બાપનું માનવું અને પોતાના ધંધામાં ધ્યાન આપવું ને એ તો હરેક છોકરાની ફરજમાં આવે છે, અને હું પણ એ જ કરું છું. એનો અર્થ એ નથી કે તું જો મારી સાથે પરણીને મારા ઘરે આવી તો હું તને પૂરતો સમય નહીં આપતો. તું જીવનમાં આગળ વધી જા. ઓલ ધ બેસ્ટ. તને તારા જીવનમાં ઘણી પ્રગતિ મળે, કોઈ સારી છોકરી મળી જશે. ઓળખાણ નથી પડતી. તમે કોણ? અરે હું સાગર. સાગર? હા. મને ઓળખાણ નથી પડતી એટલે પૂછું. હું તમને ઓળખાણ પાડું. આપણે દામિનીને દામિની? થોડાક સમય પહેલાં હું એમને જોવા માટે આવ્યો હતો. હા હા, દામિની હેત મારી ઘરવાળીની બેનપણી. હા 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 હા, બસ હું એ જ. હા બરોબર. તો બોલો ને, મારું શું કામ પડ્યું? જો ભાઈ, તમારું મારે મોટું બીજું તો કોઈ કામ નથી. હા હા. પણ તમને ખબર જ છે કે હું દામિનીને જોવા ગયો હતો. જ્યારે હું દામિનીને જોવા ગયો ને ત્યારે હું અને મારા મમ્મી ગયા હતા, અને દામિનીના કોઈક મામા નાના, મને એક્ઝેક્ટલી ખબર નથી, પણ કોઈકની તબિયત ખરાબ હતી એટલે એના મમ્મી પપ્પા એમના ખબર અંતર પૂછવા ગયા હતા.
એટલા માટે ઘરે દામિની અને તમારી વાઈફ એટલે કે હેતલ ભાભી હતા. હા હા તો બોલો ને. જ્યારે અમે એમની સાથે વાત કરી બધું મને ઓકે લાગ્યું, એવું લાગ્યું કે નહીં અહીંયા અમારું સગપણ થઈ શકીએ ને ભવિષ્યમાં લગ્ન પણ થઈ શકશે. પણ એવું તો શું બન્યું કે બીજા જ દિવસે દામિનીનો મારા મમ્મી ઉપર ફોન આવે છે અને કહે છે કે મને તમારો છોકરો પસંદ નથી, એટલે હું આ સગપણ નહીં કરી શકું. પણ કંઈ કારણ? શક પણ નહીં, પેલા હા પાડી પછી ના પાડી. એ જ તો પ્રોબ્લેમ છે. મેં પણ એ જ જાણવાની કોશિશ કરી અને મારા મમ્મીએ પણ ત્યારે દામિનીએ કોઈ પણ કારણ જણાવ્યા વગર માત્ર એટલું જ કહ્યું કે મારે આ સગપણ નથી કરવું. પછી આજે હું દામિનીને મળ્યો, એને પૂછ્યું કે એવું તો શું પ્રોબ્લેમ થયો તને મારાથી, મારામાં એવા તો અવગુણ કયા લાગ્યા તને કે તે મારી સાથે સગપણ કરવાની ના પાડી. ત્યારે એણે તમારી પત્નીનું નામ લીધું. મારી પત્નીનું નામ? એ કહે કે મને મારી ફ્રેન્ડ હેતલે ના પાડી હતી કે હું એના માટે યોગ્ય છોકરો નથી. તો હું જાણી શકું કે હેતલ ભાભીને મારાથી શું પ્રોબ્લેમ છે, એને શું લાગ્યું કે મારામાં શું ખામી છે? મને તો હું ખબર, પણ જ્યારે તમે જોવા આવવાના હતા ત્યારે જ હું એને ના પાડતો હતો કે એને છોકરો જોવા આવે છે તો પછી ડિસિઝન લેવાનું હોય છે, એના મમ્મી એના પપ્પા છે એ બધાય લે, દામિની છે. પણ આ તો કે નહીં, કે મને ધ્યાનમાં આવે તો જ હું એને હા પાડી, અને હું હા પાડું તો જ દામિની હા પાડશે, આવી રીતે વાત કરતી હતી. એ તો સમજણ નથી પડતી. પણ આ તો ખોટું કહેવાય ને. તમે તો સંસ્કારી માણસ લાગો છો. જો સંસ્કારી કે ન સંસ્કારીની વાત નથી, હા હા. પણ કારણ પણ કેવું બતાવે છે કે હું મારા મમ્મીનું માનું છું અને મારા ધંધામાં પૂરતું ધ્યાન આપું છું ને એટલે મને રિજેક્ટ કરવામાં આવ્યો છે. ઓહો. હા, કંઈ કારણ થયું? જો તમે તમારા ઘરમાં તમારા માવતરનું માનો છો અને તમારા કામ પ્રત્યે તમે વફાદાર છો તો તમને સગપણ કરવાની કોઈ મતલબ કે હા, તમારી સાથે સગપણ ના કરી શકે, લગ્ન ના કરી શકે? કરી શકે ને, પણ કંઈ નહીં. હું ઘરે જાઉં ને હમણાં જ જઈશ અને હેતલને વાત કરીશ કે આ બધું હું માંડ્યું જ તે દિવસે જ હું ના પાડતો હતો કે રહેવા દે, સમજ્યા તમે? પણ આ તો જીદ લઈને બેઠી હતી કે નહીં હું તો જવાની જ છું ને મને તો કીધું છે એટલે જાય. પણ કોને ખબર આ બુદ્ધિ કેમ કામ કરે છે આની. મને ના પાડીને એનું કોઈ ખોટું નથી લાગ્યું, પણ કારણ આવું બતાવ્યું ને એટલે મને થયું કે હા કોઈ કારણ છે ના પાડવાનું. ના ના, તમારી વાત સાચી છે. હું એને વાત કરી અને પૂછી કે હું કામ ના પાડે છે. સારું, તમે જાણવાની કોશિશ કરો કે શું છે અને શું નહીં, અને પછી મને જણાવજો કે તમારી પત્ની એટલે કે મારા ભાભી મને શું કહેવા માંગે છે. ભલે, કંઈ વાંધો નહીં, અને કંઈ ઉપાધિ નહીં કરતા. આ વાતનું કંઈ સોલ્યુશન આવે ને એ હું કંઈક કરીશ. સારું. હા હા બાપા, સાચું કહું ને તો અહીંયા 600માં 2 કુર્તી આપીશ. અરે બહુ મસ્ત છે. મારે ચણિયા ચોળી લેવા જવી છે ને પણ કાંઈ મેળ નથી આવતો તો સાચી વાત? ખબર નહીં હો, હું પૂછાવડાવીને કહું તને. એક કામ કર, તારા જીજુ આવ્યા છે, હવે પછી ફોન કરું તને, અને તું ભાવતાલ જાણી લેજે હો. હા, હા, સારું. આ તે બધું હું માંડ્યું છે. શેનું? હે, તને નહીં ખબર હોય? હા, તારી બેનપણી દામિની. મારી બેનપણી આની વાત કરતા હતા, સાક્ષીની ચણિયા ચોળી લેવા જવાના છે. આ નવરાત્રી માથા ઉપર આવીને ઊભી રહે છે, કેટલા બધા કામ છે ખબર છે તમને? હજી ઝુમ્મર ને તોરણ ને એવું હું એની વાત નથી કરતો. તો ઘર સાફ કરવાની વાત કરો છો? દામિની ને છોકરો જોવા આવ્યો તો ને એના વિશે વાત કરવા માંગુ છું. હા, તે આવ્યો તો, છોકરો જોવા આવ્યો તો ને ના પાડી દીધી. ના કોણે પાડી? મેં. તને હું વાંધો મેં ના લાગ્યો પાડી. એમાં? છોકરામાં ખામી હતી એટલા માટે જ ના પાડી હોય ને અશોક? તમે આવા ઉટપટાંગ સવાલો શું કરવા કરો છો મને? જો એ છોકરો મને મળ્યો હતો અને એણે મને વાત કરી શું વાત કરી? કે
દામિની તો મને પસંદ કરતી જ હતી, પણ ખબર નહીં તમારી ઘરવાળીને હું વાંધો આવ્યો. હા, તું છે ને આ ધંધીના બંધ કર, સમજે તું? જુઓ તમારે છે ને અમારી બે બહેનો વચ્ચે પડવાનું કોઈ જરૂર નથી. મારી ફ્રેન્ડ છે દામિની. શું કરું તારી છું? ફ્રેન્ડ હોય તો શું છે? અરે શું કરવું શું ન કરવું અમે લોકો જોઈ લઈશું. હવે એને ગમી ગયો તો એમાં વચ્ચે તારે ના પાડવાની શું જરૂર છે એમ જરૂર કહું હતી છું. વચ્ચે ના પાડવાની જરૂર હતી. અને દામિની એ જ કીધું તું મને કે જો તને છોકરો પસંદ ના આવે ને તો હું એ છોકરાને ના પાડી દઈશ, અને પાડી દીધી. એમાં શું ખોટું કર્યું એણે? છોકરો હારો છે, બરોબર? તો? યાદ ભેગો છો ને, હું ઈ છોકરાને જાણી ગયો, છોકરામાં કાંઈ વાંધો નથી. તો તે ના હું કામ પાડી? હું તને એટલે જ ઉતેદી ના પાડતો હતો કે તું આ રહેવા દે ને, તું આ રહેવા દે, ન્યા જવાનું રહેવા દે. તું કે આ પાડું તો જ આ પાડશે, એ બધું મૂક. પણ નહીં, તેથી તો મારી વાત જ તે ન સમજી. શું કરવા માનું તમારી વાત? મારી ફ્રેન્ડ છે દામિની. પણ એ છોકરામાં ખામી હું હતી હાલ કે? કહું, એ છોકરો છે ને 1 વર્ષ પહેલા મારી નાની બેનને જોવા આવ્યો હતો, અને મારી નાની બેન તો એટલી બધી દેખાવડી અને રૂપાળી છે ને કે વાત નહીં પૂછું. એ છોકરા કરતાં પણ સારી મારી બેન છે, દામિની કરતાં પણ સારી આવે. દામિની તો મારી બેન પાસે કંઈ ના આવે એવી છે મારી બેન. છતાંય એ છોકરાએ મારી બેનને રિજેક્ટ કરી. શું કરવા કરી, શું ન કરી એ કંઈ જ ખબર ના પડી, પણ કારણ વગરની રિજેક્ટ કરી. હવે મારી વાત સાંભળ, બધાય છે ને રૂપના મોહ ન હોય, સમજી? બહુ રૂપાળી છોકરી હા, હોય. એટલે તમે કહેવા શું માંગો છો કે મારી બેનમાં સંસ્કાર નહોતા એમ? એવું બધું નહોતું. જ હતું. એવી વાત હું નથી કરતો. ઘણાને રૂપ નોય ગમતું હોય, માપસરનું રૂપ ગોતવું હોય, હે? એટલે એને ના પાડી હોય. ના પાડવાનું કારણ તો હજી ખબર નથી, પણ જો એ છોકરાએ મારી બેનને રિજેક્ટ કરીને એટલા માટે જ તે મેં અહીંયા મારી દાજ કાઢી છે. દાજ અને કાઢી? હજી હું મારા અંદરનો જે ભડકો છે ને એ બહાર કાઢીશ. પાણી નાખી દો આગળ, ભડકાનું ઓલવી નાખો. રહેવા દો ને. વાળે. તમારે છે ને આ બોલાવવાની કાંઈ જરૂર નથી. તો પણ આવા ધંધા ન કરાય. બિચારાને એને કેટલું દુઃખ લાગ્યું હશે. જો મારી પાસે આવ્યો હતો. એ જે લાગ્યું હોય, મારી બેનને કેટલું દુઃખ લાગ્યું હશે વિચાર કરો ને. મારી બેનને પણ એ છોકરો ગમતો હતો, સાગર. એનું નામ સાગર છે. મારી બેન બિચારી સપના જોતી હતી એના નામના, અને અચાનક ફોન આવ્યો અને મારી બેનને રિજેક્ટ કરી. આ શું ખોટું કરવા કહેવાય. કરી? આ ખોટું કહેવાય, સમજીએ તો ખોટું તો એ લોકોએ કર્યું છે મારી બેન સાથે, લે. અને હવે આનો બદલો તો હું લઈને જ રહીશ. તું કેમ સમજતી નથી? હે, વધારે રૂપાળી છોકરી એને ન પસંદ હોય એટલે ના પાડી હોય, અને બધાય રૂપના જ મોહિતી હોય એવું ન હોય. અરે એના ઘરમાં લક્ષ્મી જાત લક્ષ્મી જો મારી બેનને હા પાડી હોત ને તો. બધાને છે ને રૂપનો મોહ ન હોય. હું તને લક્ષ્મીની વાત કરું છું, રૂપની નહીં. તું છે ને મારી વાત નહીં સમજ, પણ આ કર્યું ને એ બધું તે ખોટું કર્યું છો, સમજી? મેં કઈ ખોટું નથી કર્યું. ખોટું જ કહેવાય ને. હવે નથી કર્યું ખોટું, મેં કીધું ને તમને. નથી જે કર્યું ને એ સાચું કર્યું, બરાબર કર્યું, ને હજી આગળ કરીશ. જો મારી વાત સાંભળ, આમાં છે ને આપણને પાપ લાગે. આ બે આત્માના મિલન હોય, એમાં વચ્ચે તું ભડકો કરવા જાતો શું થાય એમ? પાપ ત્યારે પાપ નહોતું લાગતું. પછી એને ના પાડી, એને ન ગમતી હોય તો ના પાડી હોય. તારી બેન તો મને ખબર છે, આમ બહુ રૂપનો અંબાર તો છે. જોવા જ ના અવાય ને. પણ જોવાનું એને ના હવે પાડવી હતી તો જોવા જ ના અવાય. જોવા તો જાય જ ને છોકરો છોકરીને. કેમ? ફોટો જોઈ લીધો હતો ને, તો પછી રૂબરૂ આવીને હા પાડીને ના પાડવાની શું મતલબ? એ ભાઈ હા પાડી કે ના પાડી, પણ અત્યારે જે તે કર્યું છે ને એ બહુ જો ખોટું અશોક, કામ કર્યું છે. આ તમારા 100 પાનાનું લેક્ચર તમે તમારી પાસે રાખજો. મારે જરાય તમારું લેક્ચર સાંભળવાની નવરાઈ નથી, સમજ્યા? અને મારી વાતમાં વચ્ચે પડવાની જરાય કોશિશ ના કરતા. જીજાજી, હા, તમે હેતલ ક્યાં છે? એ ના આવી? એ ઘરે છે. તમે અચાનક અહીંયા કંઈ થયું છે? કોઈ પ્રોબ્લેમ? બહુ મોટી પ્રોબ્લેમ થઈ છે. શું પ્રોબ્લેમ? હા, પેલા મારા સવાલનો જવાબ આપી. આ તને છોકરો જોવા આવ્યો તો, સાગર નામ હતું. હા. તો તે એને ના પાડી, તને પસંદ ન આવ્યો? હા જીજાજી. પણ એ તો હીરા જેવો દેખાય છે. સાંભળો તો ખરા, હા, મેં એને ના પાડી. મારી ના પાડવાની ઈચ્છા તો નહોતી, કારણ કે મને કોઈ ખામી નહોતી દેખાણી. પણ હેતલનું માનવું એવું છે કે
એ છોકરો જેવો દેખાય છે ને એવો છે નહીં. એટલે એના કહેવા પરથી મેં સાગરને ના પાડી દીધી છે. એના કહેવાથી સાગરને ના પાડી દીધી હે? પણ તું એ છોકરાને ઓળખશો કે હકીકતમાં એ છોકરો એવો હતો? હું ક્યાંથી ઓળખું? હેતલે કહી દીધું અને તે માની લીધું અને તે ના પાડી દીધી. હા, કેમ કે એ મારી ફ્રેન્ડ છે. મારા માટે ખરાબ તો નહીં જ વિચારતી હોય ને. જે નિર્ણય એને લીધો છે એ મારા સારા માટે જ લીધો હશે. અને એણે ના હું કામ પાડી એ તો એ કોઈ દિવસ વિચાર કર્યો છે? એણે કહ્યું તો ખરા કે છોકરો એને પસંદ નથી આવ્યો, જેવો દેખાય એવો છે નહીં. જેવો દેખાય ને એનીથી વધારે પણ સારો છોકરો છે એ. આ તમે શું બોલો છો જીજાજી? હા, તમને કઈ રીતે ખબર કે છોકરો સારો છે? એ છોકરો આજે મને મળવા આવ્યો હતો અને હા મને મળવા આવ્યો હતો. એ તમને શું કામ મળવા આવ્યો હતો? બસ તમારે શું લેવા દેવા? એ જ વાત છે ને. હા, હેતલે ના પાડે ને એટલે જ આવ્યો હતો. શું કહ્યું એણે? એણે કીધું કે દામિનીને તો હું પસંદ હતો, પણ આ તમારી ઘરવાળી હેતલ એને હું પસંદ ન આવ્યો એટલે દામિનીએ પણ ના પાડી મને. જીજાજી, હવે આ બધી વાતનો શું મતલબ છે? મતલબ છે, બહુ મોટો મતલબ છે. એટલે એમ કે વરસ દિવસ પહેલા આ સાગર જે તને જોવા આવ્યો હતો એ છોકરો મારી સાળી એટલે કે હેતલની બેનને જોવા આવ્યો હતો. ત્યારે સાગરે મારી સાળીને ના પાડી, એને પસંદ ન આવી મતલબમાં. એટલે હેતલે છે ને ના પાડી. તારી સાથે નક્કી થવાનું હતું એટલે એણે ના પાડી. એને એટલો બળાપો હતો, દાજ હતી એટલી. એને ગુસ્સામાં આવીને અને આ વાતનો બદલો લેવા માટે સાગરને ના પાડવાનું કહ્યું. હા, મને તો કહેતી હતી કે સારો છોકરો નથી. એને એક પણ વાર મને વાત ના કરી કે સાગર મારી બેનને જોવા આવ્યો હતો. વાત જ છે ને. બાકી ખોટું ભલે આ મારી ઘરવાળી હોય તો હું ખોટું તો એટલું ન હાકું. મને ન ગમે ક્યાંક ખોટું થતું હોય તો. તમે સાચું બોલો છો ને? હા, હું શું કામ ખોટું બોલું? હા, અને આવી વાત મારી હાળીને નહીં હોય એ કાંઈ ખોટું બોલાય છે? તું આ વાત હેતલને કહી દે, હેતલ મારી યારે ઝઘડો ન કરે. પણ મને આ વાતની નહોતી ખબર. જ્યારે હેતલને મેં કીધું ત્યારે એણે મને કીધું કે એના પ્રત્યે મને દાજ હતી ને વરદી પહેલાં મારી બેનને જોવા આવ્યો ત્યારે એને ના પાડી ને એટલે મેં એને ના પાડી દામિનીને જોવા આવ્યો ત્યારે. હા, તો બહુ ખોટું કર્યું એને. હા, એને આવું ના કરવું જોઈએ. અરે ગમે એમ તો હું એની ફ્રેન્ડ છું. મેં એના ઉપર એટલો વિશ્વાસ કર્યો હતો. મને એમ કે જે પણ નિર્ણય લેશે એ મારા સારા માટે લેશે. પણ આ તો મારું જ ઘર ભાંગવા ઊભી થઈ છે. વાત જ છે ને. પણ હજી કાંઈ બાજી બગડી નથી ગઈ. મારી વાત સાંભળ, હજી પણ સાગરને પસંદ કરી લે, હું તો એમ કહે છું. હેતલની વાતમાં આવીને મેં એને ના પાડી દીધી, એને રિજેક્ટ કરી દીધો. બહુ ખોટું કર્યું છે મેં. બિચારાનો તો કંઈ વાંક પણ નહોતો. વાત જ છે ને. પણ આવું છે ને કરાય નહીં હેતલને. હવે પસંદ આવે ન પસંદ આવે એ સામેવાળા માણસની ઈચ્છા. સાચી વાત છે તમારી. એ તો બધાની પોતપોતાની અલગ ચોઈસ હોય છે. હેતલની બેન એને નહીં ગમી હોય કોઈ કારણસર એટલે ના પાડી દીધી. મને પણ કોઈ છોકરો ન ગમે તો હું પણ ના પાડી દઉં. એમાં આવી રીતે બદલો ન લેવાનો હોય. એને બદલો લેવા માટે મારું પણ ન વિચાર્યું. એ તો એમ કહે છે કે મારી બેન કેટલી રૂપાળી છે ને એને આણે ના પાડી. મેં તું બધાય રૂપના મોહ ન હોય, બધાય રૂપનો મોહ ન હોય. મારી વાત સાચી ખોટી? સાચી વાત છે તમારી. હું હેતલને ક્યારેય માફ નહીં કરી શકું. સાગર, હા મમ્મી. દામિનીનો ફોન આવ્યો હતો. આપણા ઘરે આવી રહી છે મળવા માટે. પણ કેમ અચાનક? ખબર નહીં, પણ કહેતી હતી કે મળીને વાત કરવી છે એટલા માટે. સારું, હવે તો ખબર પડે કે શું વાત કરવી છે. મેં ફોનમાં પૂછવાનો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અચાનક ફોન કરવાનું કંઈ કારણ? અમને મળવાનું કંઈ કારણ? કારણ કે જ્યારથી તમારો ફોન આવ્યો છે ને ત્યારથી અમે લોકો ચિંતામાં છીએ. વાત શું છે? હું અહીંયા
તમારા લોકોની માફી માંગવા આવી છું, માફી? અને સ્પેશિયલી સાગરની. પણ શું કામ? મેં મારી ફ્રેન્ડના કહેવા પરથી સાગરને ના પાડી દીધી. ખબર હોવા છતાં પણ કે સાગરનો કોઈ વાંક નથી. સારો છોકરો છે, સંસ્કારી છે, પણ છતાં એને મને ના પાડી અને મેં તમને લોકોને ના પાડી દીધી. સરખી રીતે વાત પણ ન કરી. હા, તમારા મમ્મી પપ્પાને પણ ફોન કર્યો હતો, પણ એ લોકોનો પણ કોઈ જવાબ ના આવ્યો. પણ સમજાણું નહીં કે તમારી બેનપણીને મારા દીકરા કે અમારા ઘરથી તકલીફ શું છે? મમ્મી, એને બદલો લેવો હતો બદલો? સાગર સાથે. મતલબ? કારણ કે જ્યારે હું તને મળ્યો હતો ને ત્યારે મેં તને ચોખવટ પાડવાની કીધી ત્યારે તો મને એવું કીધું હતું તે કે તારી ફ્રેન્ડને, હા, હું મારા મમ્મીનું બધું માનું છું અને મારા બિઝનેસ પ્રત્યે એવું બધું એને મને કહ્યું હતું, હા, પણ એકચ્યુઅલ વાત ત્યારે મને ખબર નહોતી ને. વાત એમ હતી કે તમને લોકોને યાદ છે કે નહીં મને નથી ખબર, પણ વરસ દિવસ પહેલાં તમે સાગરનું જોણ એની નાની બેન સાથે કર્યું હતું અને સાગરે એની બેનને ના પાડી હતી. અચ્છા, વરસ દિવસ પહેલાં? જાનકી નામ હતું એનું. હા, પણ એ સમયે હેતલ ત્યાં હાજર નહોતી. હા, પછી એ લોકોને વાત થઈ હશે. એને એ જ વાતનો ગુસ્સો આવ્યો કે મારી બેનને શું કામ રિજેક્ટ કરી. અને જ્યારે સાગર મને જોવા આવે તો એને એ વાત જરાય ન ગમી કે મારી બેનને ના પાડીને આ મારી ફ્રેન્ડ સાથે કેવી રીતે લગ્ન કરી શકે. મેં ના પાડીને એની માફી માંગવા આવી છું. અને જો હવે તમને લોકોને વાંધો ના હોય તો આપણે આ સંબંધને આગળ વધારી શકીએ છીએ. મારા મમ્મી પપ્પા સાથે પણ વાત થઈ ગઈ છે. અને બીજી વાત, હેતલને કદાચ ખબર નહીં હોય પણ એની બેન સાથે જ્યારે હું એકલામાં વાત કરવા ગયો હતો ને ત્યારે એની બેને જ મને કહ્યું હતું કે મને કોઈ બીજો છોકરો પસંદ છે, એ માટે તમે સામેથી જ આ સગપણની ના પાડી દો. એ માટે ના પાડી હતી મેં, અને બધું મેં મારા ઉપર લઈ લીધું હતું. હવે એ બધી વાતનો કોઈ મતલબ નથી. એણે જે કર્યું એ બધું જવા દો. એને ભૂલ તો કરી છે અને મારે તો હવે એની સાથે વાત પણ નથી કરવી. એને બદલો લેવા માટે મારું પણ ન વિચાર. એને કારણ જાણ્યા વગર જ મારા સાગરને આરોપી ગણી નાખ્યો અને બદલો લેવાની ભાવના એના મનમાં જાગી. પણ જો દામિની, અમને ત્યારે કારણ નહોતું મળ્યું ને તો અમે લોકો પણ આ જ વિચારમાં હતા કે ત્યાં તો બધી હા હતી, તો પછી અચાનક ના શું કામ આવી. પણ હવે જ્યારે સાચું કારણ મળી ગયું છે તો આગળ હું તમારા મમ્મી પપ્પાને આવીને મળીશ. તને એમ થતું હશે કે અમે અચાનક તારા ઘરે હા, શું કરવા આવ્યા છો? બધી વાતની ચોખવટ કરવા આવ્યા છીએ. એકચ્યુઅલી દામિની તો તમારી સાથે વાત કરવા જ નહોતી માંગતી. એ તો એમ જ કહેતી હતી કે બેનપણી થઈને બેનપણી સાથે આવું દુષ્પાપ, જેને કહેવાય ને કે દુષ્કર્મ કરતાં પણ વિશેષ એવું કામ કર્યું. હા, એ તો અમને થોડા દિવસ પહેલાં ખબર પડી કે તમે બદલો લેવાની ભાવનાથી સાગર અને દામિનીનું સગપણ ન થવા દીધું. પણ જાણ્યું ક્યારે કે તમારી બેનને અમે જોવા આવ્યા તો જોણ કર્યા પછી મારા દીકરાએ શું કામ ના પાડી હતી? એમાં જાણવાનું શું હોય? મારી બેન તો સારી જ હતી અને રહી વાત દામિની અને સાગરની ન થવા દેવાની, તો સારા માટે જ ના પાડી હતી. કારણ કે મારી બેનમાં કોઈ ખોટ ખાપણ નહોતી, છતાંય સાગરે મારી બેનને રિજેક્ટ કરી હતી. શું કરવા કરી? તમારી બેનના લગ્ન હજી પણ નથી થયા ને? જેટલા જોણ આવ્યા એ બધી જગ્યાએથી ના કા તમારી બેને ના પાડી. થયું એવું? હા, થાય છે. એ તો જે જોવા આવે કોકને ગમે કોકને ના ગમે એવું તો થયા કરે. એમાં શું થઈ ગયું? તો કોઈકને ગમે કોઈકને ના ગમે એમાં શું થઈ ગયું? તો મારા દીકરાને ન ગમ્યું એમાં શું થઈ ગયું? હા,
એમાં બદલો લેવાની ભાવના ક્યાંથી આવી? હા, છતાંય તમારી આંખ ઉઘાડવા માટે અને તમને સાચી હકીકત જણાવવા માટે આવ્યા છીએ, જેથી કરીને બે બેનપણીઓ વચ્ચેના જે સંબંધમાં એક દિવાલ ઊભી થઈ છે ને એ દૂર થઈ શકે. અને તમે જે કર્યું છે ને બદલો લેવાની ભાવનાથી કામ, એ પણ દૂર થઈ શકે. હા ને? સાગર જણાવી દે ને બેટા કે જે દિવસે જોણ કરવા ગયા હતા એ દિવસે, એટલે કે એના પછી તે નાનો જવાબ શું કામ મોકલ્યો? જ્યારે હું અને મારા મમ્મી તમારા ઘરે જ્યારે તારી બહેનને જોવા માટે આવ્યા હતા ને, ત્યારે અમને લોકોને એકલામાં વાત કરવા મોકલ્યા હતા. ત્યારે તારી બહેને મને કહ્યું હતું કે હું કોઈ બીજા છોકરાને પ્રેમ કરું છું અને એની સાથે મારે લગ્ન કરવા છે. એટલે મહેરબાની કરીને પ્લીઝ મારી મદદ કરવા માટે તમે સામેથી જ ના પાડી દેજો ને. હા હા હા, આ સાચી હકીકત છે. અને આ વાતની જાણ અમે એટલા માટે નહોતી કરી કારણ કે તમારી બેનનું ખરાબ ન દેખાય તમારા ઘરમાં, એટલે મારા દીકરાએ વાત નહોતી કરી. અને તમે એ વાતનો બદલો વાળ્યો અને તમને તો ખબર એ નહોતી, એ સમયે તમે ત્યાં હાજર પણ નહોતા. છતાંય એ વાતનો બદલો તમારી આ બેન જેવી બેનપણી સાથે વાળ્યો. હોય મમ્મી, જવા દો ને. સગી બેન માટે એને મારી સાથે દગો કર્યો છે, મને ખોટું બોલી છે. તે દિવસે એને મને કહ્યું પણ નહીં કે એની નાની બેનને જોવા માટે સાગર આવ્યો હતો. એ ઈચ્છે તો મને વાત કરી શકતી હતી, કહી શકતી હતી કે આવું બધું થયું છે, તું ના પાડી દે, તો પણ હું ના પાડી દેતી. એટલો વિશ્વાસ હતો મને. એક વાત સાંભળી લેજો, હું અને સાગર લગ્ન કરવાના છીએ. માન્યું કે મારી ભૂલ થઈ ગઈ. મેં મારી બેનને જોયું જાણ્યું કંઈ નહીં, એની સાથે વાતચીત પણ ના કરી અને સીધો બધો આરોપ સાગર પર નાખ્યો કે મારી બેને તો હા પાડી હતી, છતાંય સાગરે એમને રિજેક્ટ કરી શું કરવા? મારી બેનમાં શું વાંક હતો? અને જે દિવસે તમે લોકો જોવા આવ્યા ને તે દિવસે સાગરને જોઈને મને થયું કે હું આ વાતનો બદલો જરૂર લઈશ. છો દામિની, મને માફ કરી દે. મને ખબર છે કે હું માફી માગવાને લાયક તો નથી. મેં કામ જ એવું કર્યું છે. તને મારી ઉપર તારા ખુદ કરતાં પણ વધારે વિશ્વાસ હતો અને મેં તારો વિશ્વાસ તોડ્યો છે. જ્યારે કોઈ માણસનો વિશ્વાસ તૂટે ને ત્યારે ખબર પડે કે કેવું ફીલ થાય છે. હવે હા, તો તમને જણાવવા માટે આવ્યા હતા. તમને માફ કરવા નહીં કરવા એ તો દામિનીની મરજી, કારણ કે તમે લોકો નાનપણથી એકબીજાની સાથે રહીને મોટા થયા. છતાંય જો દગાની ભાવના તમારા મનમાં આવે તો એને માફ કરવી ન કરવી, શું કરવું, એ બધું અમે દામિની પર છોડીએ છીએ. અને ખાસ વાત એ કે ક્યારેય કોઈ પણ વસ્તુને જાણ્યા વગર નિર્ણય નહીં લેવાનો. ક્યારેક આવા આંધળું ક્યાં પગલાં છે ને માણસને ક્યાંથી ક્યાં નાખી દે ને ખબર પણ ન પડે. જવા દો ને. એને આ બધી વાતની શું જાણ, એને શું ખબર પડે? આ તો સારું થયું કે તે દિવસે જીજાજી આવ્યા ને એને બધી વાત કરી દીધી મેં. બાકી એટલો સારો છોકરો તો હું ખોઈ બેસે જ ને. હા, છો દામિની, માફી ન માગીશ. મારે તારી માફી નથી જોતી. તું મને જે સજા આપે ને એ સજા ભોગવવા માટે હું તૈયાર છું. તો તારી સજા એ છે કે આજથી આપણી ફ્રેન્ડશિપ પૂરી. દામિની, ચાલો આંટી.